જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. જયભાઈ આપણી વચ્ચે જાહેરાત અને જનસંપર્કનો જાદુ આ વિષયને એની જાદુઈ છડીથી આપણી સામે ખોલશે. આપણે સૌ માણીએ. જય વસાવડા. નમસ્કાર. સૌથી પહેલી વખત હરીશ કાકાએ વાત કરી ત્યારે તારીખ જુદી હતી, પછી થોડી ચર્ચા થઈ, કારણ કે એ તારીખે સાંજે અનુકૂળ નહોતું આવે. મેં સાંજ અમારે ગોંડલમાં અપાયેલી 11મી ઓગસ્ટ, હું તમને નામ દઈને કહું, અને ત્યારે પેલા રાજપૂત સમાજનો વિજયભાઈ અમારા ગોંડલથી હાજર છે, એટલે આમ કહીને મેં કહ્યું એમનો કાર્યક્રમ. એટલે મેં એમને કહ્યું કે ભાઈ આમાં થોડી ગડબડ થશે, પછી મારે પેરિસ જવાનું છે. કુદરતી એવી તારીખ આવી કે પેરિસથી પાછા આવું એની તારીખ આવે. એમાં એક અમને નુકસાન ગયું કે જે હરીશ કાકાને કારણે આખો આ કાર્યક્રમ ગોઠવાયો એ હરીશ કાકા હજી ટ્રાન્ઝિટમાં છે અને એ નીકળી ન શકે કથા પહેલાં. હું તો એક દિવસ વહેલો નીકળી ગયો કથામાંથી. વિદ્યાર્થી હોવામાં શિક્ષક હોવામાં આટલો ફેર. વિદ્યાર્થી ગુલ્લી મારી શકે પણ શિક્ષક ન મારી શકે, રજાનો દિવસ હોય તોય. એટલે કાકાએ તો બેસવું જ પડે કથા પૂરી ન થાય ત્યાં સુધી. હું તો કથા પૂરી થાય પહેલાં સરકી પડ્યો, પણ હું એમને ખાસ પહેલાં વંદન એમના ચરણોમાં કરી દઉં, હરીશ કાકાના ચરણોમાં. એમનું પરિવાર પણ અહીં હાજર છે અને વિનોદભાઈ તો ભાઈ બાજુમાં બેઠા હતા, એટલે મેં કીધું એમ સામૂહિક પ્રતિનિધિત્વ હાજર છે. પણ તોય કાકા હોત તો ઓર મજા આવત. એ શ્રોતા જ છે, બહુશ્રુત છે, બોલે ઓછું, જેટલું બોલે એટલું ગંભીરતાથી બોલે અને એટલું સ્પષ્ટ રણકા સાથે બોલે કે સાંભળવું જ પડે બધાએ. પણ મને બહુ આનંદ થાય કે આટલા વાલથી મને યાદ કર્યો, મારા માટે તારીખ ફેરવી, સમય ફેરવો. અને પછી બધા અહીં મિત્રો કેટલાક ચિંતાતુર થયા કે આ પેરિસ કથામાં તો જઈ રોકાઈ જશે. એટલે કાકાએ પહેલે જ દિવસે આદર્શ શિક્ષક જેવી રીતે વિદ્યાર્થીને પકડે એવી જ રીતે કથા પૂરી થઈ પછી મને પકડ્યો રીતસર અને મને પૂછ્યું તું જવાનો છો ને ત્યાં 25 તારીખે? મેં કીધું આવો હોય કંઈ, એના માટે ટિકિટ વહેલી કરાવીને આવ્યો છું એડવાન્સમાં. તો પહેલાં વંદન એમને. અને ભાવનગરને આખા વંદન. આમ તો ગોકુળાષ્ટમી ઉજવવાનો અધિકાર જ આ નગરને છે એવું મને લાગ્યું આવ્યા પછી. એટલી બધી ગાયો ચોકે હતી કે આ ગોપાલની નગરી છે એ દ્વારકા નહીં પણ ભાવનગર છે. હવે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી અહીંથી લાઈવ કરવી એવું આપણે અપીલ કરી શકીએ એમ. પણ એની વચ્ચે મેં તેજસભાઈ સાક્ષી પુરાવશે કે મેં પહેલા ફોનમાં એમ કહ્યું કે મને તો કોઈ જ વાંધો નથી, હું તો આરામથી પહોંચી જઈશ, કારણ કે હું આવી જવાનો છું. મેં તારીખે એવી રીતે સેટ કરી લીધી છે ટ્રાવેલિંગની. પણ મેં કીધું મુશ્કેલી એટલી જ છે કે ભાવનગર આવશે કે નહીં. માંડ જે વીકેન્ડવાળી રજા, લોંગ વીકેન્ડ કહેવાય અંગ્રેજી ભાષામાં, એવી રજાઓ બધી આવી હોય અને 7મ 8મ નોમ એનો રવિવાર. એટલે મેં કીધું કદાચ અમુક લોકોને તો એમને બી મન ન થાય બહાર જવાનું કે હવે આજે શું બહાર જવું હતું, એમ કે આજે તો રજા એટલે રજા. એટલે મને એમણે ખાતરી આપી કે ના એમ કે આવશે. અને હું ખાતરીથી કહી શકું, એમની ખાતરી ઉપરાંત, કે આ આવ્યા છે ને જય વસાવડા માટે નથી આવ્યા, આ આવ્યા છે સુરેશ બુચની સ્મૃતિ માટે આવ્યા છે. આની મને ખાતરી છે. હું પરિચયમાંથી પસાર થયો, સુરેશભાઈને 1-2 વખત અલપ જલપ મળવાનું પણ થયેલું, પણ એવી મુલાકાતો કે જેમાં લાંબો સંવાદ ન થાય. પણ સુભાષભાઈ પણ મને એમના વિશે વાત કરી બહુ સરસ રીતે. સુભાષભાઈ એક જ લીટીની અંદર કહ્યું કે દુનિયામાં પાસવર્ડ 2 પ્રકારના હોય. સુભાષભાઈ તો અમારું સરનામું કહેવાય ભાવનગરમાં, કે દુનિયામાં 2 પ્રકારના પાસવર્ડ હોય. એક પાસવર્ડ ઓફ બ્રેઇન, મનનો પાસવર્ડ એટલે દિમાગનો, વિચારનો, બુદ્ધિ અને પ્રજ્ઞાનો. બીજો પાસવર્ડ ઓફ હાર્ટ, લાગણીનો, સંવેદનાનો, વાહલનો, મદદનો, હેલ્પનો, એ પાસવર્ડ. અને સુરેશભાઈ બંને પાસવર્ડ છે ને એનાથી તાળા ખોલી શકતા લોકોના. આટલી કેટલી સરસ મજાની વાત કે જ્યાં એમ લાગે કે અહીં બુદ્ધિવાળી વાત છે, અહીં વિચારવાળી વાત છે, અહીં કોઈ આયોજનની વાત છે, અહીં કોઈ ઓર્ગેનાઇઝેશન સ્કિલની વાત છે, ત્યાં એ પાસવર્ડ લગાડવાનો અને એનાથી લોક ખોલી નાખવાનું. જ્યાં એમ લાગે કે અહીં સંવેદનાની વાત છે, હમણાં જ પારાશરે સાહેબે આપણને એક એવો કિસ્સો સંભળાવ્યો, સંવેદનાની વાત છે, લાગણીની વાત છે, કશીક સમજણની વાત છે, સામા માણસને મદદરૂપ થવાની વાત છે, ત્યાં પાછો એ પાસવર્ડ લગાડવાનો. હું એમના પરિચયના પુસ્તકમાં વાંચતો હતો કે યુનિયનના માણસ તરીકે અધિકારીઓ સામે અમુક પ્રકારના પહેલાં આંદોલન કે પ્રકારે રજૂઆત કરે કડક, અને પાછા એ જ અધિકારીઓને વ્યક્તિગત એટલા સાચવી લે કેમ કે ભાઈ અમારો સૈદ્ધાંતિક વિરોધ કરો પણ તમારે વ્યક્તિગત તમને કાંઈ પણ હેલ્પની જરૂર હોય તો અમે હાજર છીએ. એટલે એ બહુ અઘરી કળા છે, સહજ સાધ્ય નથી. જે કરતા હોય ને આમ આપણા સમાજમાં કેટલાક શબ્દો લોકો બનાવતા હોય છે કે ભાઈ આને તો બધું આવડે ને આને બધું ફાવે ને
આમ એના માટે જૂના જમાનાના કાઠિયાવાડમાં એક શબ્દ વપરાતો જે નેગેટિવ અર્થમાં છે, હું એને બહુ પોઝિટિવ જ લઉં છું, કારણ કે એ બધાથી થાય એમ જ નથી. લકડકડિયા માણસો એમ ગમે ત્યાં ફિટ થઈ જાય, ગમે ત્યાં સેટ થઈ જાય. હવે આ જોનારને રમૂજી લાગતું હશે, તમે કરીને જુઓ એકવાર. તમે તળિયાથી ટોચ સુધી, તળેટીથી શિખર સુધી તમારા સંપર્ક હોય, તમારું કનેક્શન હોય, તમે સંવાદ કરી શકો સહજ ભાવે, એ બતાવીને જુઓ. એ કોઈ ગાંધીથી શક્ય બને કે જે વાઇસરોય સાથે પણ એટલી જ સરસ રીતે વાત કરી શકે, જેટલી જ સરળતાથી જેટલી જ સહજતાથી કોઈ ઝૂંપડીમાં બેઠેલી ડોશીમા સાથે વાત કરી શકે. એ કોઈ મોરારી બાપુથી શક્ય બને કે વડાપ્રધાન પણ એમનું નામ લેતા હોય કે હું પેરિસ આવ્યો છું, પેરિસ રામમય છે અને બાપુને મળવા જવાની મને ઈચ્છા હોવા છતાં બીજા પ્રવાસને કારણે નથી જઈ શકતો. એ પણ એક મોરારી બાપુ ત્યાં પણ હોય, એક બાજુ ત્યાં હોય અને બીજી બાજુથી કોઈ ગામડાનો ખેડૂત છે, મેં નજરે આ દ્રશ્યો જોયા છે, એ આમ ગાડી રોકીને ઉભા રહ્યો એમ કરીને એમ બાપુ સાથે વાત કરવા માંડે. બાપુ એટલા જ ભાવથી, એટલા જ સ્નેહથી એની સાથે વાત કરે. એ જે મેં કનેક્શન્સ જોયા છે અલગ અલગ રીતે ફેલાતા, એવા સુરેશભાઈમાં એ વ્યક્તિત્વમાં સતત રીતે અને જે રીતે બધા મિત્રો અહીં હાજર રહ્યા છે. હું ઘણા બધા મિત્રોને ઓળખું છું, સામાન્ય સંજોગોમાં અત્યંત વ્યસ્ત હોય એવા અમારા નીલુભાઈ છે, આ બે કીધું વિજયભાઈ તો છેક ગોંડલથી આવ્યા, એ બેંકમાં જ છે, એ જ બેંકમાં. એટલે મેં હમણાં કહ્યું બૂચ ટુ બૂચ અને બેંક ટુ બેંક. અને આ એવા મિત્રો છે કે બધા કે જે અમે નાના હતા ને ચડી પહેરીને ક્રિકેટ રમવા જતા, એમાં ક્રિકેટ રમતા ઓછું આવડતું પણ અમે વિજયભાઈના જોક સાંભળવા વધારે જતા ને પછી મારડિયાના ગાંઠિયા ખાઈને છૂટા પડતા. એટલે રમવા કરતાં વધારે આકર્ષણ જેમને મળવાનું હોય એવા બધા મિત્રો. અહીં એવા ઘણા મિત્રો છે. હું હમણાં વિનોદભાઈને પૂછતો હતો બેન વિશે, છાયાબેન વિશે. ભાવનગર એક એવું લાખેણું શહેર છે, મારું જન્મસ્થળ છે અને પાસપોર્ટમાં લખાયેલું હોય. મને આ રામકથામાં જે પાસ આપવામાં આવ્યો બારકોડ સ્કેનિંગવાળો અંદર આવવાનો પેરિસમાં, એ ભાવનગર લખેલો આપવામાં આવ્યો, રાજકોટ લખેલો નહીં, કારણ કે પાસપોર્ટના આધારે કાઢેલો પાસ હતો. જય વસાવડા ભાવનગર. એટલે મેં સ્વીકારી લીધું. મેં કીધું આમાં કંઈ વાંધો નથી, આપણે જય વસાવડા ભાવનગર, રાજકોટમાં ઓળખશે એટલા જ અહીં ઓળખશે. મેં કીધું અહીં મને કોઈક એમ કહેશે ભાવનગરમાં આવીને, તો મેં કીધું અહીં આપણું હજી છાણા છે, એમ ન કહેવાય એમ નથી. પણ મજા એ આવે કાંઈ દરેક વખતે આપણને મજા આવે એવા પરિચયો આપવામાં આવે. દરેક કાર્યક્રમમાં હું છેલ્લે મૂળશંકર મોહનલાલ ભટ્ટના કાર્યક્રમમાં અહીં આવેલો, વિક્રમભાઈ અહીં બેઠા જ છે. મેં હમણાં એને હેરાની કરેલા. અચાનક બાપુએ એવું કથામાં બોલ્યા કે આજે સાંજે આપણે કંઈક બધા પાસેથી સાંભળીએ. બાપુ તો શ્રાવણ મહિનાનું મૌન રાખે છે અને એટલે બાપુના પક્ષે ખાલી સાંભળવાનું જ હતું, બોલવાનું તો હતું નહીં એ કાર્યક્રમમાં. એટલે મેં નક્કી કર્યું કે હું વિક્ટર હ્યુગોની વાત કરું. પેરિસમાં જઈને બેઠો છું એટલે અમારી સાથે ચિંતન પંડ્યા, ત્યાંના ફ્રેન્ચમાં જ કામ કરનારા મૂળ ગુજરાતી આર્ટિસ્ટ છે, એમના ફઈ રીટાબેન હતા. તો મેં બધાને વાતો કરી અને પછી ચિંતને સારાંશ રજૂ કર્યો લા મિઝરેબલનો, કારણ કે એ ફ્રેન્ચમાં પણ બોલે છે. એટલે ફ્રેન્ચ કોટ સાથે રીટાબેને વાચિકમ કર્યું કોઝેટવાળા પ્રસંગનું. અમે નક્કી કરતા હતા પાદરીવાળો કેવો કે કોઝેટવાળો કેવો, કારણ કે પાદરીમાં બાપુ દેખાય અને કોઝેટમાં યુગોની જે લાક્ષણિકતા છે એ દેખાય. પછી અમે કોઝેટવાળો પ્રસંગ નક્કી કર્યો અને એ બાપુની સામે રજૂ કર્યો. અને મેં થોડી એ વાતો, મને શું અસર થઈ મૂળશંકર દાદાના, અને એક છાત્રાલયનો ગ્રુપ હતી. આ હું એટલે યાદ કરું છું કે હમણાંનું તાજું જ છે કે અમે અહીં બાપુ જ ભાવનગરના, તો હવે એને કઈ થાળી જમાડવી પેરિસમાં, તો મેં વિક્ટર હ્યુગોની થાળી પીરસીને જમાડી. ભેગા જુલેવરની એક સંભારો બાજુમાં મૂકેલો, એક નાનકડી ચટણી છે એલેક્ઝાન્ડર ડ્યુમાની પણ પીરસેલી, અને થોડુંક બાલ્ઝાક ને એવા બધા પણ વચ્ચે મોપાસા. અને એના આપણે તો ગુજરાતી થાળીમાં વાટકીઓ નાની નાની ઘણી હોય, એટલે એ કનેક્શન પણ છે. પણ હું જ્યારે જોઉં ત્યારે એવા સરસ રસપ્રદ પરિચયો, એને નેહલબેન આપતા હોય તો એ કંઈક નવો પરિચય મળે, સુભાષભાઈ આપતા હોય. એટલે ભાવનગર પરિચયોનું શહેર છે, સરસ સરસ પરિચયો. આપણને મજા આવી જાય કે ઓહો આપણે આવા બધા છીએ. આ જનસંપર્ક અને જાહેરાતનો જાદુ છે કે તમને ન હોય એટલા બધા સુંદર ચિત્રી દેવામાં આવે, એટલા બધા સરસ બનાવી દેવામાં આવે, એટલા શણગારવામાં આવે. અને આપણે તો જે જન્માષ્ટમી ઉજવીએ છીએ આનાથી મોટો જનસંપર્ક કયો હોય? તમે વિચાર કરો. હું ઘણીવાર મારા વિદ્યાર્થીઓના પ્રવચનોમાં કહેતો હોઉં છું કે સોનાના મુગટ પહેરેલા રાજસૂય યજ્ઞના વર્ણનો તમે મહાભારતમાં વાંચો તો 1500 રાજાઓ હતા, વિવિધ પ્રકારના બધા મોટા મોટા સામંતો, રાજાઓ, લોર્ડ્સ કહેવાય એ ટાઈપના, સોનાના મુગટ પહેરીને બેઠેલા હતા. એના વર્ણન પણ છે, એ લોકોના તેજ કેવા કેવા હતા એના. એની વચ્ચે એક ગોવાળિયો, જેણે મુગટ કેવો પહેર્યો તો એ આપણને ખબર નથી, પણ એક મોરપી જ ખોસ્યું હતું માથામાં, એ તમને ને મને બધાને યાદ છે. એ મોરપી છે એનો સ્ટાઇલ સિમ્બોલ છે. એ બાંસુરી જે છે એ તમે હું ખાલી કાંઈ ન કરું, એ વિચાર કરો આ દિવાલ ઉપર માની લો કે આ નાનકભાઈ તો ઘણા બધા ચિત્રો મૂક્યા છે
શિશુ વિહારની દિવાલ ઉપર એક માસુરી અને એક મોરપીંછ એટલું ચિતરી દો, તમને ખબર પડે કે કોની વાત ચાલે છે. તમારે ચહેરો ચિતરવાની જરૂર ન પડે. 5000 વર્ષથી જેનો જન્મદિવસ આટલો સરસ રીતે આખા ભારત વર્ષની અંદર સચવાતો હોય અને જેનું રાજ સામ્રાજ્યોમાં ભલે ન થાય, સરહદોમાં ભલે ન થાય, પણ લોકોના હૃદય ઉપર આટલા વર્ષોથી ચાલતું હોય, એનાથી મોટો જનસંપર્કનો અને જાહેરાતનો જાદુ કયો જોવા મળે? જાહેરાત એટલે આ એક આર્ટ ઓફ સિમ્બોલિંગ. એક મોરપીંછ, એક માસુરી, એક સિમ્બોલ તમે રજૂ કરો અને બસ પરમેનન્ટ છવાઈ જાઓ. પણ એની પાછળ મૂળ વાતમાં પણ બળ જોઈએ. થોડુંક સત્વનું, થોડુંક સત્યનું બળ હોય. જાહેરાતને કારણે ખેંચાઈને તમે એક નવું બિસ્કિટ ખરીદો તો ખરા, પણ ભાવે નહીં તો પછી બીજી વાર ન ખરીદો. જાહેરાત ટ્રેલરથી તમે આમ આકર્ષી શકો. આમિર ખાન અને અમિતાભ બચ્ચનના ફોટા જોઈને ઠગ્સ ઓફ હિન્દુસ્તાન જોવા માટે લોકો દોડીને જાય દિવાળીની રજાઓમાં, પણ પછી બીજે દિવસે ખબર પડે કે આ તો પોતાની આત્મકથાનું શીર્ષક છે, પ્રોડ્યુસરની આત્મકથાનું શીર્ષક છે ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, કે તમને ઠગી લીધા દિવાળીની રજાઓની અંદર, એમ કે આ પોસ્ટરો બતાવીને, ટ્રેલરો બતાવીને. હવે આમાં કે બીજું તમે જુઓ, આવડી મોટી સ્ટારકાસ્ટ હોવા છતાં, આમિર, અમિતાભ, કેટરીના અને ભવ્ય ટ્રેલરો બનાવ્યા હોવા છતાં અને દિવાળીની રજાઓનો ફિક્સ માહોલ હોવા છતાં 129 કરોડનો બિઝનેસ થયો એ પિક્ચરનો, જે કાંઈ ન કહેવાય, કારણ કે એનાથી વધારે તો એને ટ્રેલરમાં પ્રમોશનમાં ખર્ચો કર્યો હતો. આ તો આ આંકડો મોટો એટલે છે કે એડવાન્સમાં બુકિંગ થઈ ગયું હતું. એડવાન્સ બુકિંગ ન હોત તો આવડો મોટો આંકડો ન હોત. એના કરતાં તો કબીર સિંઘે 325 કરોડનો બિઝનેસ કર્યો, કારણ કે મૂળ વાતમાં દમ હતો, મૂળ વાતની અંદર કંઈક સત્વ હતું, લોકોએ પકડી લીધી વાતને. એટલે મૂળ વાતમાં જ દમ ન હોય અને આપણે જાહેરાતને, જાહેર ખબરનો જાદુ કરવા બેસીએ તો એ એક હદથી લાંબો ટકતો નથી. થાય થોડો સમય ચાલે, તમે થોડા માણસોને ઝાઝો સમય મૂર્ખ બનાવી શકો અને ઝાઝા માણસોને થોડો સમય મૂર્ખ બનાવી શકો, પણ બધા જ માણસોને બધો જ સમય મૂર્ખ ન બનાવી શકો. આ જાહેરાત સાથે જોડાયેલું પરમ સત્ય કહેવાય. પણ મેં કીધું, આ મારો ઘરનો વિષય, મેં તેજસભાઈને કહ્યું ખરું કે મોટાભાગના લોકોની ખબર જ નથી. લોકો એવું માનતા હશે કે હું BA વિથ ગુજરાતીથી બહાર નીકળો હોઈશ કે BA વિથ ઇંગ્લિશથી બહાર નીકળો હોઈશ. હું ખરેખર BBA અને પોસ્ટ ગ્રેજ્યુએશન એ માર્કેટિંગમાં, મેં કોલેજની અંદર 5 વર્ષ ભણાવ્યું છે માર્કેટિંગ મેનેજમેન્ટ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. અને આમ સારું એ કહેવાય કે મેં 5.5 વર્ષ સુધી એ આપણે રહ્યા અને પછી મૂક્યું જ્યારે કોલેજની નોકરી. 5.5 વર્ષમાં જેટલા વિદ્યાર્થીઓને આ જેટલા સબ્જેક્ટ ભણાવ્યા ભાલોડિયા કોલેજમાં, એ છોકરા છોકરીઓમાંથી હજી સુધી મેં ભણાવેલા સબ્જેક્ટમાં એક પણ નાપાસ નથી થયો. જિંદગીમાં બધા પોતપોતાની રીતે સેટ અપસેટ શું થયા હશે તો એમની યાત્રા જાણે, પણ રિઝલ્ટમાં આપણો સ્ટ્રાઇક રેટ 100% હતો. આ માર્કેટિંગ ભણાવવાનો, પર્સોનલ મેનેજમેન્ટ ભણાવવાનો, પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ ભણાવવાનો. કારણ કે મારી પદ્ધતિ જુદી હતી આ ભણાવવાની. હું હમણાં વિનોદભાઈને કહેતો હતો, બેન છાયાબેને પેલી ક્લાસિકલ વ્યાખ્યાઓ જે હોય એ રજૂ કરી કે ભાઈ એડવર્ટાઇઝમેન્ટની આ વ્યાખ્યા છે. હવે આવું તો હું બોલું તો પહેલાં તો મને જ ભાગી જવાનું મન થાય નોકરી મૂકીને, તો વિદ્યાર્થીઓનું તો શું થાય. એટલે હું એને જરા એમને બહુ સારી વ્યાખ્યા સમજાવી, હું નઠારી વ્યાખ્યા સમજાવતો, પણ એમાં વિદ્યાર્થીઓને રસ પડતો ને આપણા સબ્જેક્ટમાં કોઈ નાપાસ ન થતું, એનું પરિણામ આવતું. હું જાહેર ખબરની એવી વ્યાખ્યા સમજાવતો કે આમ યંગ કોલેજિયન છોકરા છોકરીઓ સામે બેઠા હોય એટલું એમ કહું કે આ પેલી પ્રિયા પ્રકાશ વેરિયરે જે આખા દેશને હિલોળે ચડાવ્યો, એક આંખ મારી, એમાં તો એ પણ પ્રસિદ્ધ થઈ, દેશ પણ પ્રસિદ્ધ થયો આખો આપણો, એક ગીત પણ પ્રસિદ્ધ થયું. કોઈને કાંઈ કેરળિયન ભાષામાં ખબર ન પડે તોય બધાએ એ ગીતોના આખા મીમ બનાવીને ફેરવા. આ પણ એક એડવર્ટાઇઝમેન્ટ છે. એડવર્ટાઇઝમેન્ટ ઇઝ ઓલ અબાઉટ કોમ્યુનિકેટિંગ સમથિંગ. એટલે હું એવું ઉદાહરણ આપતો, પેલી કહેતો રીતસર કે તમારા બધા પુસ્તકો જે તમે લઈને બેઠા હો એ બધા બાજુમાં મૂકો અને હું કહું છું એ સાંભળો કે જાહેરાત એટલે શું. એક રાતના સમયનો બંધ ઓરડો છે. બંધ ઓરડો અને રાતનો સમય એવી ચોખવટ એટલે કરી કે બહાર બહુ પ્રકાશ નથી, લાઇટ નેચરલ નથી, લાઇટ કરવી પડે છે રૂમમાં. હવે એમાં એક છોકરો બેઠો છે, એક છોકરી બેઠી છે, બેયને આમ જરા ઈલું કુછ કુછ હોતા હે ટાઈપના સેન્ટિમેન્ટ થઈ રહ્યા છે. અને છોકરો આજા મેરી ગાડી મેં બેઠ જા ટાઈપની પ્રપોઝલ કરવા માટે એ છોકરીની સામે આંખ મારે છે. હવે જો એ વખતે લાઇટ ન હોય ઓરડામાં તો શું થાય? તમે વિચારો, હજી નવી ઓળખાણ છે, બોલીને કંઈ કામ થઈ શકે એમ નથી. આ તો ઈશારોમાં જ થનારી ભાષા છે. આમાં કંઈ તમે બોલવા જાઓ કે આમાં કંઈ લખવા જાઓ તો બહુ કંઈ મેળ પડે એમ નથી.
ચહેરાથી, આંખથી, આમ આમ હમણાં અમારે રામકથાની અંદર બાપુ સમજાવતા હતા. બાપુ કંઈક નાનકડી દીકરી કંઈક લઈ આવ્યા કોઈ એમની પાસે, અને એમ કીધું પગે લાગો ને. ઓલી એ કે તો બાળક હતું, બાળકને નહોતું લાગવું પગે, એટલે બાળકે આમ કર્યું. એટલે બાપુ કે આ સાદીના એ આપણે ના પાડીએ એ, અને આ અસલીના નહીં એટલે નહીં ના. એટલે એક્સપ્રેશન છે ને એની ભાષા સીધી હાર્ટ સાથે જોડાયેલી છે. શબ્દો તો માણસે 5000 વર્ષથી શોધ્યા, એ 5000 વર્ષથી ભારતે શોધ્યા એમ કહો તો ચાલે. બાકીની દુનિયાએ તો કદાચ 1400-1500 વર્ષથી શોધ્યા. મોટાભાગના લોકો પાસે ભાષા બહુ આવી નથી. જે અંગ્રેજીમાં આપણે આટલું કોમ્યુનિકેશન કરીએ છીએ એ અંગ્રેજી ભાષાનો ઇતિહાસ 1000 વર્ષથી જૂનો નથી. અને 1000 વર્ષ પહેલાંનું અંગ્રેજી તમને મને સમજાય નહીં. એ શેક્સપિયરનું અંગ્રેજી તો અત્યારે વોટ્સઅપ ઉપર બેઠેલા કોઈ બ્રિટિશ બાળકને નહીં સમજાતું હોય. તો શબ્દો પછી છે, કોમ્યુનિકેશન પહેલાં છે. છોકરીને રસ છે, છોકરાને રસ છે, બોલી શકાય એમ છે નહીં. આજુબાજુ થોડાક બીજા એવા લોકો છે કે જેમના રસ છે બધા સુકાઈ ગયા છે, એટલે એમની હાજરીમાં લાંબુ બૂમ બૂમ કરી શકાય એમ નથી. તો હવે પેલી આંખ મારવી હોય અને છોકરીને બહાર લઈ જવી હોય ઈશારો કરીને, તો એના માટે લાઇટ હોવી એ ઓરડામાં જરૂરી છે. એન્ડ ધેટ લાઇટ ઇઝ એડવર્ટાઇઝિંગ. હું એક મેન્યુફેક્ચરર છું, તમે એક કસ્ટમર છો, હું એક કોમ્યુનિકેટર છું, હું ટ્રાન્સમીટર એન્ડ ઉપર છું, તમે રિસીવર એન્ડ ઉપર છો. તો મારી અને તમારી વચ્ચે એક અજવાળું હોવું જોઈએ, જેને કારણે હું જે સંદેશો આપું છું એ તમારા સુધી પહોંચે. આ અજવાળું એ જાહેર ખબર છે. અજવાળું સમજો. જાહેર ખબર એ વસ્તુ નથી, પ્રોડક્ટ નથી, એ રોશની છે. જે રોશનીમાં વસ્તુ કેવી છે એ તમારા સુધી ઉઘડે. હમણાં એક સરસ મજાની જાહેરાત મને કોઈ આજે જ મોકલી. સિદ્ધાર્થ નામના અમારા એક વાંચકે મને મેસેજ કરીને મોકલી કે આ મેં કાર્ડ આજે મૂક્યું ફેસબુક ઉપર. જો, જનસંપર્ક ફેસબુક એના માટે કહેવાય જ છે સોશિયલ નેટવર્ક. એક ફેસ અનેક ફેસ સાથે સંપર્કમાં આવે. તમે આપણે એમ કહી શકીએ, પહેલાં રોબર્ટ ડનબાર નામના એક સાયન્ટિસ્ટે એક નંબર બનાવ્યો હતો કે માણસ એના જીવનમાં 150થી વધારે મિત્રો ન કરી શકે. હવે તો આપણે 5000 કરી શકીએ છીએ. એ સિવાયના ફોલોઅર્સ તો જુદા. અને એ ફેસબુકમાં આપણે કાર્ડ મૂક્યું, એમાંથી એક મિત્રએ મને તરત એક જાહેરાતનો વિડીયો મોકલો. ફેવિકોલને 60 વર્ષ પૂરા થયા એની સરસ મજાની એક સોફાની જાહેરાત છે. તમે ગૂગલ કરીને જોજો, કદાચ જેણે ન જોયું હોય એને, કે એક સોફા જે છે એક નવી વહુ આવે છે 60 વર્ષ પહેલાં એની સાથે સાથે આવ્યો છે. પછી એના કપડાં બદલાતા ગયા અને એની ઉપરનું બધું પેલું અસ્તર બદલાતું ગયું, એના માલિકો બદલાતા ગયા. એ નવી વહુ પાસેથી એ સોફા ઘરમાં આવ્યો, પછી ઘરની દીકરી પરણી એના સાસરે ગયો. એમાં એ દીકરીની જે પછીનો જે સંતાન છે એ છોકરો કલેક્ટર બન્યો, એટલે એનો સોફા બન્યો. એની દીકરી છે એ પોતાની ભેગી લઈ ગઈ, દેશ પ્રદેશમાં સોફા ફર્યો, અને પછી છેલ્લે લખાઈને આવે. તમને એમ થાય કે આને અને ફેવિકોલ સાથે શું લાગે વળગે, અને છેલ્લે આટલું જ લખાઈને આવે કે 60 વર્ષ એમ. ફેવિકોલ, પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ. કે આ સોફા ફેવિકોલના પહેલાં મિસ્ત્રી કામ થતી વખતે ફેવિકોલના પહેલાંથી ચોટેલો હતો, તો પેઢીઓ ફરી ગઈ, સંબંધો ફરી ગયા, પણ અમારું આ ફેવિકોલ હજી ઉખડું નથી. આ જાહેર ખબરનો જાદુ છે, જાહેરાતનો જાદુ છે. 1.5 મિનિટની કેપ્સ્યુલ છે વિઝ્યુઅલી. અમુક આપણા મેકરોને વાર્તા કહેવામાં 1700 એપિસોડ પણ ઓછા પડે છે. આપણે એવી સિરિયલો જોઈએ જ છીએ. આપણે એમ થાય કે આટલા બધા પાત્રોનો ઢગલો કરી દીધો છે, હવે આ સમેટશે કેવી રીતે? પણ એને દિનાત હોય જેટલું લાંબુ ચાલે. હું હમણાં ભૂતાન ગયેલો. અહીં બધા મહર્ષિ વિરાટની બધા લોકોને ખબર હશે, પેલી આપણે વાચકો સાથેની યાત્રા કરેલી. તો ભૂતાનની અંદર આના 2 સાક્ષીઓ છે મારી પાસે. એટલે તમને એમ ન લાગે કે આ ભાઈ હમણાં વાર્તા કરતા હતા, પોતે મોટા વાર્તાકાર જ લાગે છે. 2 સાક્ષીઓ છે તાજના, મારી બાજુમાં ઊભેલા. હું એક ચિત્ર લેવા માટે બુદ્ધનું, પદ્મસંભવ બુદ્ધનું જે પેલું એક મણિપદ્મ હુમવાળા ચિત્રો ત્યાં મળે છે, પટ્ટચિત્રો, એક લેવા માટે રોકાયો. મારા એક આર્કિટેક્ટ મિત્રને મારે ગિફ્ટ કરવું હતું, એમનું નવું મકાન બનતું હતું એટલે. તો મેં લેવા રોકાયો. એ દીકરી વેચતી હતી, યંગ કોલેજિયન છોકરી, અને સરસ અંગ્રેજીમાં બોલતી હતી. ભૂતાનમાં આપણી ઇન્ડિયન કરન્સી પણ ચાલે, એટલે થોડુંક બાર્ગેનિંગ અમારું ચાલતું હતું. અને એના ફાધરે આ ચિત્રો દોરેલા હતા. ફાધર ત્યાં હાજર નહોતા, પણ એને ચિત્રો દોરેલા હતા. પછી વાતોમાં એણે એમ કહ્યું કે હું તો સ્ટડી કરું છું, ને પેલી ઇન્ડિયન કરન્સીની વાત આવી એટલે એને એમ કીધું કે આઈ વોન્ટ ટુ વિઝિટ ઇન્ડિયા બટ આઈ એમ સ્કેર્ડ. અંગ્રેજીમાં બોલનારી છોકરી એવું કહે છે કે મારે ભારત આવવું છે પણ મને બીક લાગે છે.
એટલે મને એમ થયું કે પેલા ક્રાઇમ અગેન્સ્ટ ધ વિમેનવાળા સમાચારો હોય એટલે મેં એને વળી સમજાવવાની ટ્રાય કરી. મેં કીધું એ તો એવું હોય કે હેડલાઇનમાં હંમેશા અનયુઝ્યુઅલ હોય આવે. મુંબઈમાં કેટલીય છોકરીઓ રોજ ટ્રેનમાં મુસાફરી કરીને ઘરે પહોંચતી હોય પણ એની હેડલાઇન ન બને કે આજ 18 લાખ લડકી આપને ઘર પે આરામ સે પહોંચ ગઈ, પણ એક ન પહોંચે એ આપણને દિવસમાં 18 વખત બતાવવામાં આવે. તો મેં કીધું એવું ન હોય. મેં આવો ખુલાસો કર્યો કે ભાઈ મેં ગુજરાતની વાત કરી, નવરાત્રિની વાત કરી કે ભાઈ અમારે ત્યાં તો એક્ટિવા ઉપર છોકરીઓ રાતના 1-1.5 વાગે મોટા મોટા શહેરોની અંદર ગરબા લઈને એકલી તૈયાર થઈને જતી પણ હોય, એટલે એવું બીવા જેવું નથી. એટલે એણે જે પછી ચોખવટ કરીને એ ભેદી હતી. એણે એમ કીધું કે પછી એણે હિન્દી તો આ બહુ ઓછું ફાવતું હતું, પેલું ભૂતાનીસ ટાઈપનું હિન્દી, પણ એમાં કે વહાં પે નાગિન બહુત હોતી હૈ. એટલે પહેલાં તો મને બધું ઉપર થઈ ગયું. મેં કીધું વહાં પે નાગિન બહુત હોતી એટલે મેં કીધું સ્નેક્સ. પછી હું નથી જોતો એટલે મને ત્યારે ન સમજાણું, પણ મારી બાજુમાં જે ભાઈ હતા ને એને ટપ્પો તરત પડ્યો, કારણ કે એ જોતા હશે, એ પરણેલા હતા એટલે એને જોવી પડતી હશે, જોતા તો નહીં હોય, એને જોવી પડતી હશે. એટલે મને કે સિરિયલ સિરિયલ એટલે મેં પેલા એટલે મને કે એટલે એનો એ છોકરીનો કહેવાનો મર્મ એમ હતો કે ભારતમાં સ્ત્રીઓ ઈચ્છાધારી નાગીન હોય છે, એટલે મને ભારત આવતા ડર લાગે છે. એક તો પેલા ભૂતાનીઝ બુદ્ધ ચમત્કારિક કથાઓ વાંચી વાંચીને મોટી થઈ હોય, અને બહારની દુનિયા બહુ ભૂતાન બહુ સુખી દેશ છે કારણ કે બહારની દુનિયા સાથે બહુ કનેક્ટેડ નથી, અને એમાં એને વળી આ મગજમાં આવ્યું. હવે મેં કીધું એમ એપિસોડના એપિસોડો નાગિન 1, 2, નાગિન કા બદલા, નાગિન, પછી મેં નાગિન ઉપર થોડોક રિસર્ચ કરી નાખ્યો આટલી ભવ્ય અસર જોઈને. મેં કીધું આ બીજી અસરો નથી થતી ને નાગિનની આટલી બધી એક્રોસ ધ બોર્ડર અસર થવા માંડી છે. એટલે મને ખ્યાલ આવ્યો કે નાગિનના શું શું પ્રભાવો હોય છે. એ કથાઓ મેં કીધું એમ કહેવા માટે તમારે મોટા પટ જોઈએ છે તો પૂરી નથી થતી. જાહેર ખબરમાં ઘણીવાર સેકન્ડો હોય છે તમારી પાસે. મને હજી યાદ છે એક જમાનાની સરસ મજાની જાહેરાત, જમશેદજી ટાટા જ્યારે JRD ટાટા હતા, એ ટાટા સ્ટીલની જાહેરાત, ભારત બતાવે તમને, અને પછી છેલ્લે એટલું આવે વી ઓલ્સો મેક સ્ટીલ. અમે સ્ટીલ બનાવીએ એ અમારી પ્રાયોરિટી નથી, અમે દેશ બનાવીએ છીએ એ અમારી પ્રાયોરિટી છે. વી ઓલ્સો મેક સ્ટીલ, સ્ટીલ તો અમારી બાય પ્રોડક્ટ છે, અમે પછી સ્ટીલ પણ બનાવીએ છીએ, પણ અમારી ફર્સ્ટ પ્રાયોરિટી. સાહેબ એ લોકોની માલિકીની હોટલમાં દુનિયાભરની હોસ્પિટાલિટી મેનેજમેન્ટના સ્ટુડન્ટોએ સ્ટડી કરવો પડે એવો કેસ સ્ટડી બને કે ત્રાસવાદીઓનો હુમલો થાય ત્યારે હોટલનો એક પણ ચોથા વર્ગના કર્મચારીથી શરૂ કરી અને ક્લાસ 1 સુધીનો એક પણ કર્મચારી ગેસ્ટ જ્યાં સુધી હોટલમાં હોય ત્યાં સુધી ડ્યુટી છોડે નહીં, એક્ઝિટના એસ્કેપ એમને ખબર હોય ત્યાં સુધી પણ બહાર નીકળે નહીં, અને બહાર નીકળ્યા વિના પોતાનો જીવ ગુમાવીને પણ તાજ હોટલની અંદર હોસ્પિટાલિટી છે એનો એક બેન્ચમાર્ક સ્થાપિત કરે. વી ઓલ્સો મેક સ્ટીલ. ત્યાં જાહેરાતનો જાદુ ખરેખર નીકળે. તમને એમ થાય કે ના છે આ વાત. અને રતન ટાટાને પછી ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે આ કઈ જાતની ટ્રેનિંગ તમે આપો છો કે તમારા કર્મચારીઓ આટલા લોયલ, આટલા ઇન્ટિગ્રેટેડ હોય છે? અને રતન ટાટાએ જવાબમાં એમ કહેલું કે અમે જ્યારે રિક્રુટમેન્ટ કરીએ છીએ ત્યારે અમે એ ચેક કરીએ છીએ કે આ વ્યક્તિ, આ યંગસ્ટર, એના પરિવારના એલ્ડર્સ, નેબર્સ એન્ડ ટીચર્સ, આઈ રિપીટ, એલ્ડર્સ વડીલો, નેબર્સ પાડોશીઓ, અને ટીચર્સ શિક્ષકો એની સાથે કેવું વર્તન રાખે છે, અને એમાં આજુબાજુવાળાના પ્લસ પોઈન્ટ મળે નેબર્સના, એલ્ડર્સના અને ટીચર્સના કે આ છોકરો વ્યવસ્થિત છે, છોકરી વ્યવસ્થિત છે, ધેન વી રિક્રુટ ધેમ. એટલે હોસ્પિટાલિટી અમે ટ્રેન નથી કરતા, હોસ્પિટાલિટીનું કલ્ચર એમના ફેમિલી એમને ટ્રેન કરેલું છે, અમે એમને ખાલી સિલેક્ટ કરીએ છીએ. ધીસ ઇઝ સો વન્ડરફુલ. પણ પેલી તમે જોયું હશે કારણ કે એ વખતે જાહેર ખબર દૂરદર્શનમાં વિઝ્યુઅલી આવવાની શરૂઆત હતી એ યુગમાં. બુલંદ ભારત કી બુલંદ તસવીર, અમારા બજાજ, પેલા લલિતાજી સર્ફવાળા, બધો જાદુ, પેલી લિરિલ ગર્લ ધોધ નીચે નાહતી હતી, એમાં કેટલાક લોકો તો અમારા આમ આખા પરસેવાથી નાહી રહેતા હતા એ જોઈને. તો એ જે જાતો પહેલા પ્યાર લાયે જીવન મેં બહાર, ત્યારે એનું સાબુનું નામ જય હતું એટલે આપણને મજા આવતી હતી એમાં. પ્યારમાં તો પછી મજા ના આવી કંઈ, પણ સાબુમાં મજા આવી કે આ એમ કે એક પછી ઓલા સંતૂરવાળા આંટી તો હજી તમે વિચાર કરો, આંટીઓ ફરી જાય છે પણ હજી એમનું તેજ એવું ને એવું જ રહ્યું છે, બરાબર. એટલે આમ ઘણી બધી અદ્ભુત, મને ક્યારેક એવા ક્લાસિકલ પેરેડોક્શિયલ સવાલો થાય વિનોદભાઈ કે કલર ટીવીની જાહેરાતો જે મોટી મોટી આવે મોંઘા ભાવની, એ આપણે આપણા કલર ટીવીમાં જોતા હોય, એમ લખ્યું હોય કે આવા કલર દેખાશે ને આવા કલર દેખાશે ને આવા કલર દેખાશે,
હવે જો સારા જ દેખાતા હોય તો આપણું ટીવી સારું છે, બદલવાની જરૂર નથી. અને જો સારા ન દેખાતા હોય તો આપણને ખબર કેમ પડે કે આમાં સારા દેખાય છે? હા, મ્યુઝિક સિસ્ટમમાં એવું હોય છે. જો વિનોદભાઈ સંગીતના માણસ છે એટલે એમણે સંગીતની ટાપસી પુરાવી. એટલે જાહેર ખબરોની દુનિયામાં ઘણું એવું હોય છે. તમને પેલો બહુ જૂનો જાણીતો જોક છે શાબુદ્દીનભાઈના જમાનાનો, કે પેલું બહુ સરસ મજાનો આત્મા ગયો અને ડાન્સ થતો હતો અને પાર્ટી થતી હતી ને એણે એમ કીધું કે હા આપણે અહીંયા જ રોકાઈ જવું છે. એ હતું નરક. અને અંદર લઈ ગયા અને પછી ઓલા ઉકળતા તેલના બધા મોટા મોટા જે તવાઓ હતા એ આવ્યા અને બધા ઓલા જલ્લાદો આવ્યા અને એને એમ કીધું કે બહાર તો મજા હતી, તો કે એ તો ડિસ્પ્લે ડિપાર્ટમેન્ટ હતું, આ અંદર રિયલ છે, આ તો તમને અંદર એન્ટ્રી નોંધવા માટે બહાર રાખ્યું હતું આટલું એમ. એટલે ઘણી વખત તમે ઓનલાઈન હોટલો બુક કરાવો ને તો તમને આ ખ્યાલ આવે. એ હોટલનો જે એકમાત્ર સારામાં સારો રૂમ હોય ને એનો જ ફોટો એને મૂક્યો હોય. પછી અંદર જાવ એટલે તમારે 2-4 ગરોળીઓ હાંકી કાઢવી પડે તગડીને એ રૂમમાંથી, અને ધીરે ધીરે બધું સાફ સફાઈ કરીને આપણે ઘરમાં આવ્યા હોય એવું જ લાગે આપણને. 15-20 મિનિટ તો એ હોટલને જ સેટ કરવી પડે આપણે, એની ચાદરોને એના ઓશિકાને. તો એ જે છે એ પણ એક દુનિયા છે જાહેરાતના જાદુમાં, આ પણ એક દુનિયા છે. પણ આ મહત્વની વાત છે. હું હમણાં પેરિસથી જ તાજો આવ્યો અને પેરિસની જ એક જાહેરાતની કથા તમને કહું. પેરિસની અંદર એક બહુ વિખ્યાત ચોક છે અને ત્યાં ગેલેરિયા લફાયત નામનો એક બહુ મોટો ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે. તમારામાંથી કોઈ મિત્રો ત્યાં ગયા હોય, ઓપેરા હાઉસની સામેની દિશામાં ઓલ્ડ ઓપેરા હાઉસ છે. હવે તો ઓપેરા હાઉસ જ નવી જગ્યાએ નવું બન્યું, પણ ઓલ્ડ બિલ્ડિંગ એ બહુ ભવ્ય છે. અને જનરલી ફ્રેન્ચ સોસાયટી તો ખાસી લિબરલ ગણાય, અમેરિકન સોસાયટીને કોમ્પ્લેક્સ આપી દે એટલી લિબરલ ગણાય. એટલે આપણે તો સીધા સંસ્કૃત કાળમાં, કાલિદાસ કાળમાં પહોંચવું પડે એ સોસાયટીને સમજવા માટે, વર્તમાન કાળ ચાલે નહીં. પણ એ એવી લિબરલ ફ્રેન્ચ સોસાયટીમાં ઉહાપો થનારી એક જાહેરાતનું કેમ્પેઇન ચાલેલું વર્ષો પહેલાં, હમણાં નહીં, જ્યારે આ મોબાઈલ ઇન્ટરનેટ નહોતા એ યુગની વાત છે, 80s. કેમ્પેઇન એવું ચાલેલું કે એક સરસ મજાની સોહામણી મોડલને એ લોકોએ ઊભી કરી. સોહામણી મોડલ એ બધું જાહેરાત સાથે પર્યાયવાચી શબ્દો છે. નહીંતર આ ઓલા શેવિંગ ક્રીમની ને બ્લેડની જાહેરાતોમાં મોડલોનું શું કામ એ મને હજી સમજાણું નથી. આમ 5-7 એમાં પણ આમ નાચતી તમને દેખાય આવે, હોય પાછી મેલ શેવિંગ ક્રીમની જાહેરાત. પણ જે કંપની હતી કન્સ્ટ્રક્શન કંપની, રિયલ એસ્ટેટ કંપની, એને તો મકાન વેચવાના હતા, પોતાના મકાનો અને ફ્લેટ્સ વેચવાના હતા. અને એની જાહેરાત, એમાં મોડલ, મકાનોને, રિયલ એસ્ટેટને, ફ્લેટને કંઈ આ સ્ત્રી સાથે લાગે વળગે નહીં, સરસ દેખાવડી મોડલ અને આખું મોટું જાયજેન્ટિક પોસ્ટર, અને એની નીચે લખેલું કે નેક્સ્ટ વીક ટોપ વિલ ગો ઓફ. આવતા સપ્તાહે ઉપરનું જે વસ્ત્ર છે એ નીકળી જશે. એટલે શરૂઆતમાં તો બધાએ ગમ્મતમાં લીધું, બધાએ કંઈ બહુ જાજી નોંધ લીધી. અને મેં એટલે ચોખવટ કરી પહેલાં કે આ કાલિદાસ કાળ, સંસ્કૃત સાહિત્ય, ભારતમાં નહીં, અમેરિકાને પણ કોમ્પ્લેક્સ થઈ જાય, અમેરિકામાં તો મહેનત થઈ જાય સીધી કંપની, પણ આ ફ્રાન્સ છે, થોડું વધારે જુદી સોસાયટી છે, વધારે આર્ટિસ્ટિક સોસાયટી છે. મુક્તિ આપો ને મોત આપો, એના માટે ક્રાંતિ કરનારી, તમને તમારો મત રાખવાનો હક છે, ભલે હું તમારી સાથે સંમત ન હોઉં, એવું વોલ્ટેર કહેતો હોય એ સોસાયટી. એટલે આ બનેલી ઘટના છે, આ સત્ય નથી, વાર્તા નથી, બનેલી લાઈવ ઘટના છે. ખાલી મેં કીધું એમ આજનો યુગ હોત તો એનો વિડીયો ફરતો હોત આપણા મોબાઈલમાં. ખરેખર નેક્સ્ટ વીક ટોપ જતું રહ્યું અને પછી હોબાળો શરૂ થયો ફ્રાન્સમાં પણ, કે ભાઈ અહીંથી તો બાળકોય પસાર થતા હોય, આ તો બહુ ખરાબ કહેવાય, કારણ કે ક્યાંય ધર્મસ્થાનો તો છે જ, અને કેથોલિક ચર્ચના ધર્મસ્થાનો છે, વેટિકન કંઈ બહુ આઘું નથી ત્યાંથી. એટલે એ તો પાછા આપણા કરતાંય વધારે અમુક બાબતોમાં ટેબલના પાયાઓને વિક્ટોરિયન યુગની અંદર કપડાં પહેરાવીને રાખતા, એવો વિક્ટોરિયન સમાજ. એટલે પાદરીઓએ આંદોલન શરૂ કર્યા અને સમાજના જે NGO હતા એમણે કીધું કે આ કઈ જાતની જાહેરાત છે. એમ કે આ પહેલાં તો આ વાત જ ક્રાઇમ અગેન્સ્ટ ધ વિમેન કહેવાય, આ ઓફેન્સિવ ટુ ફિમેલ છે. એટલે 2-4 ફિમેલ NGO છે એમને પણ શરૂ થયું, બરાબર. અને પેલી જાહેરાતમાં નીચે લખેલું હતું કે નેક્સ્ટ વીક બોટમ વિલ ગો ઓફ. એટલે આ બધી માથાકૂટ હતી કે ભાઈ અહીંથી જ અટકવાનું હોય તો પૂરું કરો. પણ આ તો ખૂબ બધો હોબાળો થયો, મોટા મોટા ન્યૂઝપેપરમાં 4-5 PILની અરજી થઈ ગઈ, કોર્ટની અંદર પોલીસ ખાતામાં અરજી થઈ ગઈ કે ભાઈ આ ઓફેન્સિવ છે, આનો તમે ધરપકડ કરો, આ લોકો જે લોકો આવી જાહેરાતો બનાવે છે એની. અને પછીના અઠવાડિયે, હવે તો મીડિયા આખાની નજર હતી આખા ફ્રાન્સના એની ઉપર, ત્યાં પાછું એક પોસ્ટર લાગ્યું, અનાવૃત્ત સ્ત્રીની સાથે નીચે લખેલું હતું વોટ એવર હેપન્સ વી વિલ કીપ અવર પ્રોમિસીસ. પછી નીચે સરનામું હતું રિયલ એસ્ટેટની સાઇટનું.
ગમે તે થાય, અમે અમારી વાતને વળગી રહેવાના છીએ, માટે અમારા મકાન લેવા આવજો, અમારી સોસાયટીમાં તમારું પ્લોટ ફેલ નહીં જાય. અમે કહેશું કે આ દિવાલ આવી છે ને એમાં ખીલી નહીં જાય, નહીં જતી હોય. અમે કહેશું કે બાથરૂમમાં પાણી આવશે તો આવશે. હવે વાત તો એ જ છે. આ વાત કયો, તમે આમાંથી જેટલા લોકોએ સોસાયટીમાં જઈને મકાનો લીધા હશે, કોઈ બિલ્ડરની જાહેરાત વાંચીને, કે ખુદ બિલ્ડર હશે કદાચ, એમણે આ વાત નહીં કહી હોય શું એમના ક્લાયન્ટને? એમણે એમ નહીં કીધું હોય કે તમે ખાતરી રાખો સાહેબ, આ મોડલ હાઉસ જોઈને તમે પૈસા ભરી દો, પણ બાકી આ બધું આવશે જ. તમને જે પ્રોમિસ કર્યું છે એ બારી બારણા એ જ સાગના લાકડાનું બારણું તો સાગના લાકડાનું જ બારણું હશે, ટેસ્ટ કરાવી લેજો. આ કંપનીના પંખા તો આ કંપનીના જ પંખા હશે, આમનું હીટર તો આમનું જ હીટર હશે. પણ એ કહેવાનો તરીકો, ધ્યાન ખેંચવાનો તરીકો, અને અહીંથી મારે આ વાતનું બીજું ગિયર પાડવું છે. એડવર્ટાઇઝિંગ બીજું કશું જ નથી, ઇટ્સ એ આર્ટ ઓફ ટેકિંગ એટેન્શન ઓફ યોર્સ. ધ્યાન કેમ ખેંચવું? તમે આમ બેંકના મિત્રો અહીં ઘણા બેઠા હશે, સુરેશભાઈ પોતે બેંકના કર્મચારી. આમ એકાઉન્ટનું લિસ્ટ આવે કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ આઉટ નીકળીને, અને એમાં માની લો કે હું તમને એમ કહું કે 4 નામ શોધવાના છે, નાનક, વિનોદ, સુભાષ, નીલુ. એક સાથે શોધવાના 4 નામ આવે ને, તમે આમ શોધવા જાઓ ને પછી કન્ફ્યુઝ થશો. તમે જોજો, ક્યાંક સુભાષે અટકો ને તો પછી ઉપર વિનોદ નીકળી ગયો હશે, ને વિનોદ અટકો તો નાનક નીકળી ગયો હશે, નીલુ પાછું દેખાય તો ઓલા 2 ભૂલાઈ ગયા હશે, ક્યાં હશે? હવે હું તમને એક જ નામ શોધવાનું કહું, એક નામ શોધવાનું છે, બિહાગ. એક નામ શોધો, મળી જશે. 1000 નામોની વચ્ચે તમારી આંખ સ્કેન કરીને બિહાગ ઝડપથી પકડી લેશે. પછી તમને હું કહું ને કે હવે બાકીના 1 by 1, કે હવે વિનોદ શોધો, હવે નાનક શોધો, હવે સુભાષ શોધો, તો તમે સટાસટ અંડરલાઈન કરીને આપી દેશો કે આ સુભાષભાઈનું એકાઉન્ટ, આ વિનોદભાઈનું એકાઉન્ટ, આ નાનકભાઈનું એકાઉન્ટ, આ બિહાગભાઈનું એકાઉન્ટ, આ નીલુભાઈનું એકાઉન્ટ. આપણું બ્રેઇન છે ને, એમાં એક અદૃશ્ય સ્વિચ છે, જે તમારું ધ્યાન એક જગ્યાએ જાય ને એટલે બાકીનું બધું ઓફ કરી નાખે છે. જે મિનિટે હું તમને એમ કહું ને કે આમાં નાનક શોધવાનું છે, એ મિનિટે બાકીના નામો ઓફ થવા માંડે, બ્લર થવા માંડે, અને જ્યાં નાનક લખાયેલું હોય ને ત્યાં જ તમારી આંખ અટકે. પણ જો એક સાથે 4 કે 5 નામ આપું ને એટલે ઓલી સ્વિચ કન્ફ્યુઝ થઈ જાય. કારણ કે એ સ્વિચ એક માટે પડી શકે છે, એક સાથે 5 બાબત માટે પડી નથી શકતી. આ સાયન્સ છે, આ આર્ટ નથી, આ સાયન્સ છે, આ વિજ્ઞાન છે. અને તમે બધાએ કોઈને કોઈ, આ તો મેં તમને એક સાદું ઉદાહરણ બેંકના ફોર્મનું ને એકાઉન્ટનું આપ્યું, કોઈને કોઈ જગ્યાએ અનુભવ કર્યો હશે. ઘણાને તો કંકોત્રીમાં ક્યાં જમવાનું છે એટલું જ યાદ રહે છે. વર કન્યાના નામ યાદ ન હોય, કન્યાના માતા પિતા કે વરના માતા પિતાના આખા નામ યાદ ન હોય, આગળ બીજા કાર્યક્રમો પણ લખ્યા હોય, કે સંગીત છે ને જય વસાવડાનું ભાષણ છે ને એવું બધું લખ્યું હોય, એવું કાંઈ યાદ ન આવે. પણ ઓલું તરત જ એને ઓલું મેં કીધું ને, આપણી એક સ્વિચ છે, બાકીનું બધું બ્લર થઈ જાય. પણ એમ કે આ પાર્ટી પ્લોટની અંદર રાત્રે 8:30 વાગે પહોંચી જવાનું છે, એ એને બરાબર યાદ હોય, પાક્કું યાદ હોય. એ તમે લગ્ન એમ બોલો 8 તારીખે આ લગ્ન, એટલે એ તરત પાર્ટી પ્લોટનું નામ બોલવા માંડે, વરકન્યાનું નામ ન બોલે. તો આ જે સ્વિચ છે આપણી અદૃશ્ય, એ કુદરતની પેટર્ન છે. બાપુ કથામાં હજી ગઈકાલે હું નીકળો અને ગઈકાલે જ બોલેલા, વિસ્મૃતિ એક વરદાન છે, ભૂલકણા હું તો બહુ ભવ્યતા છે. કે ભાઈ સારું ને, ભૂલી જવું એનાથી વધારે મોટું સુખ શું જગતની અંદર? આ ભૂલવાના સુખની વચ્ચે માણસનું ધ્યાન પકડી રાખવું ને, એ જાહેર ખબર અને જનસંપર્કનો જાદુ. આપણે એને ખાલી, મેં તો તમને થોડી રમૂજમાં વાતો કરી, થોડી ગમ્મતમાં વાતો કરી, થોડી યુથફુલ વાતો કરી, પણ મૂળ વાત તો આ છે કે માણસનું ધ્યાન કેમ ખેંચવું, ધ્યાન પકડીને કેમ રાખવું. કૃષ્ણ કે એમને સંગીત, નૃત્ય, બધી કળાઓ શીખ્યા હશે. 64 કળાઓ શીખવા ગયા હતા મથુરાના રાજા થયા પછી. આઈ રિપીટ, મથુરાના રાજા થયા પછી. મોટાભાગના લોકો કળાઓ એટલે શીખતા હોય છે કે રાજા થાય, કોક રાજ મળે કે કોક રાધા મળે, એના માટે શીખતા હોય છે. આમને તો ઓલરેડી વૃંદાવનમાં રાસ પણ રમી લીધેલો, અને મથુરામાં કંસને મારીને રાજનું સિંહાસન ભોગવી લીધેલું, અને છતાંય ત્યાં બેઠા નહીં. ઉગ્રસેનને બેસાડી સાંદીપનીના આશ્રમમાં 64 કળાઓ શીખવા માટે ગયા. શું કામ? આનું સાદું જ લોજિક આ જ છે કે એમને એમની વાત ઉપર, પછી ભગવદ્ ગીતામાં તમે એવું વર્ણન સંજયના મોઢેથી સાંભળી શકો. સંજય ધૃતરાષ્ટ્રને એમ કે આટલી સેના છે, આટલા યોદ્ધાઓ છે, આટલા બધા ભીષ્મ ને દુર્યોધન ને કર્ણ ને બધા ઊભા છે, અને કર્ણ ત્યારે યુદ્ધમાં નહોતો ભાગ લેવાનો, પણ છાવણીમાં આવતો. કારણ કે કર્ણને ભીષ્મે ના પાડી હતી કે હું જ્યાં લગી સેનાપતિ હોઉં ત્યાં લગી ત્યારે લડવાનું નથી.
આ બધા ઊભા છે અને આમ છતાં જાણે બધું સ્ટેન્ડ સ્ટીલ થઈ ગયું હોય ને આ બે જ જણા વચ્ચોવચ્ચ ઊભા ઊભા વાતો કરવા માટે જ ભેગા થયા હોય અને બાકીનું તો સ્ટેડિયમમાં બેઠેલું ઓડિયન્સ હોય અને આ બે પરફોર્મર હોય, એવી રીતે કંઈક ભગવદ્ ગીતાનો સંવાદ થઈ રહ્યો છે. એ જે વાત છે એ પેલી કૃષ્ણની કળા, ક્યાંક સંગીતથી ક્યાંક નૃત્યથી. ધેટ્સ વાય ભગવદ્ ગીતા ઇઝ સોંગ ઓફ ગોડ. ગીત સોંગ ગાયને કહેવાયેલી વસ્તુ છે. તમે હવે કલ્પના, આ આપણે કોઈ દી કલ્પના નથી કરી. આપણને આમ પેલી ઉપદેશાત્મક કલ્પના આવે કે સિરિયસ મોઢું કરીને એક ટીચર છે એ જાણે એના સ્ટુડન્ટને કહેતા હોય રૂલ 1, રૂલ 2. પણ તમે કલ્પના કરો કે એક શિક્ષક છે એ બેઠો બેઠો ગાતો હોય અને એ શિષ્ય બેઠો બેઠો સાંભળતો હોય, ગીતને સાંભળતો હોય. ગીત, નામ જ છે ગીતા. સી, આર્ટ ઓફ કોમ્યુનિકેશન. હું તો ત્યાં સુધી કહું કે આપણે ત્યાં ઉપનિષદો પણ ભવ્ય, ગીતામાં ઘણા વાક્યો ઉપનિષદોના બેઠે બેઠા છે, ગીતામાં ઘણા વાક્યો વેદના બેઠે બેઠા છે. તો વેદ અને ઉપનિષદ ભૂલાઈ ગયા, પણ ભારત વર્ષમાં હજી ભગવદ્ ગીતા ભૂલાતી નથી. શું કામ? કારણ કે એની સાથે એક ડ્રામેટિક સ્ટોરી ટેલિંગ છે. યુદ્ધનું મેદાન, મૃત્યુ, સગાઓ, ગુરુને મારવાના, દાદાને મારવાના, અર્જુન, પાંડવ, વચ્ચે વિષ્ટિકારો, દ્રૌપદીનું વસ્ત્રાહરણ, દ્રૌપદીના ખુલ્લા વાળ, દુશાસનનું લોહી. સી, ધેર ઇઝ અ ગ્રાન્ડ ડ્રામા, ગેમ ઓફ થ્રોન્સ, એપિક ડ્રામા. અને ડ્રામાની વચ્ચે ફિલોસોફી આવે છે, ડ્રામાની વચ્ચે અધ્યાત્મ આવે છે, ડ્રામાની વચ્ચે તત્વચિંતન અને જીવન દર્શન આવે છે. ધીસ ઇઝ યુનિક. એ જે સેટઅપ ઊભું કરવામાં આવ્યું છે ને એ યુનિક છે. ઈશાવાસ્ય ઉપનિષદ સાવ નાનકડું છે, આમ હથેળીમાં ખોબામાં સમાય જાય એટલું નાનકડું છે, પણ એની આસપાસ ડ્રામેટિક સેટઅપ નથી, એટલે સરળ હોવા છતાં આપણે એ વાંચતા નથી. પણ ગીતા વાંચીએ છીએ, ગીતા સાંભળીએ છીએ, કોઈ ગુજરી જાય ત્યારે પણ. બરાબર, હું તો એકવાર કહેલું, બાપુની હાજરીમાં જ કહેલું કે આ બધા ગુજરી જાય ત્યારે જ સાંભળતા હોય છે. જીવતા થોડીક જો સાંભળી લે ને તો કંઈક કલ્યાણ થાય. પણ ગયા પછી જનાર આત્માને સંભળાવવાની નથી ને બાકીના આત્માઓ તો વોટ્સઅપમાં બેઠા બેઠા શેર બજારના ભાવ જોતા હોય છે કે આજે કેટલા ગગડા ને કેટલા ઊભા થયા, એને શ્લોક સંભળાતા નથી. પેલું આર્ટ ઓફ ટેકિંગ એટેન્શન, અંગ્રેજીમાં આને આઈબોલ ઇફેક્ટ કહેવાય. અનેક લોકો વચ્ચે તમે ભળી જાઓ તો તમે આઈબોલ ઇફેક્ટ ક્રિએટ ન થાય. સચિન તેંડુલકરને કેમ ઝાઝા પૈસા મળે મોડેલિંગ કરવાના? એની હાઇટ નથી, એનો વોઇસ નથી. સચિનનો વોઇસ પણ પાતળો, બેબી વોઇસ જેને કહેવાય એવો. સચિનની હાઇટ 5 ફૂટની, મોડેલિંગની દુનિયામાં તો ચાલે જ નહીં, 6 ફૂટના હાઇટવાળા જોઈએ. બરાબર, તો અરે એવી કોઈ સ્કિન, એવો નમણો ચહેરો પણ નથી, રૂડો રૂપાળો કહેવાય એવો. એવો કોઈ રિતિક રોશન જેવો કે રણવીર કપૂર જેવો તો સચિનનો ચહેરોય નથી. છતાં જ્યાં સુધી રમતો હતો ત્યાં સુધી તમને ખબર હશે, હાઈએસ્ટ પેઇડ મોડલ ઇન ઇન્ડિયા, 200, 250, 250 કરોડના કોન્ટ્રાક્ટ એની પાસે હતા. વાય? કારણ કે સચિનની આઈબોલ ઇફેક્ટ વધારે હતી. સચિન ઊભો રહેતો લોકોનું જે ધ્યાન ખેંચાય એ કદાચ જોન અબ્રાહમ ઊભો રહેતો ન ખેંચાય, ભલે એની હાઇટ, બોડી બધું જ એની પાસે હોય. આઈબોલ ઇફેક્ટ કેટલી આંખોને ખેંચી શકે છે, એના આધારે એડવર્ટાઇઝિંગ એજન્સીઓ ભાવ નક્કી કરે કે આ ઝાઝી આંખોને ખેંચી શકે એમ છે. આ ઝાઝી આંખોને, એટલે ક્યારેક કોઈક અચાનક આવી ચડ્યું હોય તો પછી એના ભાવ ત્યારે ઉચકાઈ જાય, પછી એની આઈબોલ ઇફેક્ટ ડાઉન થઈ જાય, પછી હળવેકથી એજન્સીઓ પડતી મૂકે કે હવે આમાં બહુ કસ નથી, અત્યારે યુવરાજ સિંહ લઈને કોઈ જાહેરાત ન બનાવે, ભલે ચેમ્પિયન ખેલાડી હોય. કારણ કે એની આઈબોલ ઇફેક્ટ ઘટી ગઈ. કેટલી આંખોને ખેંચી શકે છે એની ક્ષમતા ઘટી ગઈ. એ ક્ષમતા હવે વિરાટ કોહલી પાસે છે, જસપ્રીત બુમરાહ પાસે છે. આ ક્રિકેટની ભાષાની વાત છે. સેમ ગોઝ વિથ પોલિટિક્સ, સેમ ગોઝ વિથ ઇન્ડસ્ટ્રીઝ. તમે આ જ વસ્તુ ફિલ્મોમાં પણ થઈ શકે. એક જમાનાના મોટા કહેવાતા, જેના માટે આમ પડાપડી થતી હોય એવા સ્ટાર્સ છે, એ સગા દીઠા મેં શાહ આલમના એની જેમ આપણને ક્યાંક એવા જોવા મળે કે એ આપણને, મેં એવો અનુભવ કર્યો છે, કદાચ તમારામાંથી કોઈ મિત્રોએ ભાવનગરમાં, કે ક્યારેક તો છે ને એ રાહ જોતા હોય કોક મને કહેવા આવે કે અમે તમને જોયા છે ને અમે તમને સાંભળ્યા છે, પછી છોડે નહીં. આપણાથી એમ બોલાઈ જાય કે અમે તમારું આ ગીત સાંભળ્યું હતું, બરાબર, એટલે એને તો મૂળ એ કહેવાવાળા જ આજુબાજુ રહ્યા ન હોય છેલ્લા 2-5 વર્ષથી, 10 વર્ષથી. એટલે હાથમાં આવવાની વાર હોય એટલે એમના આત્મકથાના બાકીના તમામ પ્રકરણો છે એ આપણે જ સાંભળવાના આવે. બરાબર, ક્યારેક પછી એમ થાય કે આ બહુ મોટા માણસ છે, એ વાત સાચી, પણ હવે છુટકારો કરે ને તો આપણે આગળ કંઈક આપણું કામ બતાવવા માટે જાય. શું કામ? પેલી આઈબોલ ઇફેક્ટ ઘટી ગઈ, એટેન્શન દેનારા ઘટી ગયા, જે પબ્લિક આવતી હતી આસપાસ એ ઘટી ગઈ. એટલે
આ બહુ બહુ ટ્રેજિક પણ છે. આ વાત આમ જુઓ તો ટ્રેજિક છે કે એક જમાનામાં જેની આસપાસ બધા ગુમરાયેલા ફરતા રહેતા હોય. દેવાનંદે આમ તમે જુઓ, દેવાનંદ તો પછી છેલ્લે એવી પિક્ચરો બનાવતા કે જેમાં ડિરેક્ટર પોતે હોય, રાઇટર પોતે હોય, એક્ટર તો પોતે હોય જ, પ્રોડ્યુસર પોતે હોય, બધું જ પોતે હોય ને વ્યુઅર પણ પોતે હોય. કારણ કે એ ઓલી સેન્સર ને એવી બધી ફિલ્મો એની ક્યારે રિલીઝ થતી, ક્યારે ઉતરી જતી, આપણને તો ખબર જ ન પડતી. તો કોઈએ એને પૂછેલું કે આ તમે શું માંડ્યું છે, એમ તમે આવી બધી તમારી લેગસી જ એટલી મોટી છે કે તમે આવું ન કરો તો ચાલે. હવે 85, 86 વર્ષની ઉંમરે તમે આવા શું પિક્ચરો કરીને રાખો છો? દેવાનંદે જે જવાબ આપ્યો એ બહુ ઇન્ટરેસ્ટિંગ હતો. એમાં એક વેદનાની ટીસ પણ હતી એ જવાબમાં. એણે એમ કહ્યું કે તો રોજ સવારે ઉઠીને શું કરું? તમે ફાલતુ લાગે છે આ બધા પિક્ચરો કે કચરો લાગે છે, પણ મારે શું કરવાનું રોજ સવારે ઉઠીને? હું શ્વાસ લઉં છું, હું જીવું છું, તો રોજ સવારે ઉઠીને શું કરું? એની એ બારીઓ જોયા કરું, એને બાથરૂમ જોયા કરું, એટલે હું એને એક્સટેન્ડ કરું તો મારા જેવો કોઈક મળવા જાય એને આત્મકથાના ટુકડા સંભળાવ્યા કરું. એટલીસ્ટ આઈ એમ ડુઈંગ વર્ક. અને પછી એણે ઉમેરેલું કે મારા પૈસે બનાવું છું ને ભાઈ, લોન લઈને નથી બનાવતો. જે કમાણી કરી અત્યાર સુધીમાં એ કમાણી ખર્ચીને બનાવું છું, મારા પૈસે બનાવું છું. ઇટ્સ માય વે ટુ ટેક ધ બ્રેથ. આ મારો રસ્તો છે શ્વાસ લેવાનો, મારી રીતે કે હું આ કંઈક કામ કરી રાખું તો મને શ્વાસ લેવાનું સૂઝે છે. સી ઇટ હેપન્સ. અને એટલા માટે જનસંપર્ક જોઈએ. જનાધાર જતો રહે ને ત્યારે જે ખાલીપો થાય, કારણ કે શિખર પછી હંમેશા ખીણ જ હોય. વિચારજો ક્યારેક શાંતિથી, ગમે એટલું મહાન શિખર ઉપર તમે ચડ્યા હો, શિખરથી પછી સીધું શિખર ન આવે તો એ શિખર ન કહેવાય. તમે જેના ઉપર બેઠા છો એ શિખર ન કહેવાય. જો બાજુમાં બીજું પેરેલલ શિખર હોય તો તમે શિખર ત્યારે જ કહી શકો જ્યારે આજુબાજુ ગેપ છે, ત્યારે જ તમે ઊંચે છો ને. અને પછી એક ડગલું નીચે ભરો ને તો સીધી ખીણ આવે. રાજેશ ખન્નાને પેલા પંખાની જાહેરાતમાં કામ કરતો આપણે જોઈએ ત્યારે આપણને એમ થાય કે એ માણસ કે જેના માટે અમિતાભ બચ્ચને એમ કહ્યું હતું કે આના ટાયરને ચૂમવા માટે છોકરીઓ ઊભી રહેતી, કારના ટાયરને. રાજેશ ખન્ના તો દેખાય જ નહીં, એવું આપણને થાય. પણ ઇટ્સ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ. આ બેડાનું ચકડોળ, પાલખી ઉપર પણ જાય ને પાલખી નીચે પણ આવે. એની વચ્ચે તમારે લોકોના હૃદયમાં રહેવું હોય તો જનસંપર્ક જોઈએ. મેં જાહેર ખબરની તો થોડી ઘણી દુનિયા ઉગાડી આપની સામે. એડવર્ટાઇઝમેન્ટની દુનિયા તો ઘણી રીતે છે, સ્લોગનની દુનિયા છે, જિંગલની દુનિયા છે. કોઈ એક વાક્ય ઢૂંઢતે રહે જાઓગે, ખાલી એક વાક્ય હજી ચાલે છે. તમે વિચાર કરો, એક વાક્ય ઉપર પેલું ચાલે. આ મેં પહેરીને આવ્યો છું, આ ફોન્ટની દુનિયા છે. આ કોકોકોલાના ફોન્ટ છે, ટ્રેડમાર્ક રજીસ્ટર કરાવેલા. આ વાક્યમાં કોકોકોલા નથી, જે નજીક બેઠા છે એ મિત્રો વાંચી શકશે. એમાં લખ્યું છે એન્જોય આઉટસાઇડ. આ લખ્યું છે આઉટસાઇડ. આ વચ્ચે ખુદ કોકોકોલા કંપનીએ દુનિયામાં મોટામાં મોટી બ્રાન્ડ ગણાતી, મોટામાં મોટી, અને જેને કારણે તો અડધોઅડધ સ્પોર્ટ્સની ટુર્નામેન્ટો ચાલે છે, ફૂટબોલની, ટેનિસની, કારણ કે એ લોકોના પૈસે સ્પોન્સરશિપ આવે છે. એના ફોન્ટ ફેરવા કે આ બહુ જૂના થઈ ગયા. એમાં તો એટલું બધું રિજેક્શન આવ્યું પબ્લિકમાંથી કે કોકોકોલાની બોટલ કોકોકોલા જેવી નથી લાગતી. એટલે પાછું ડિસિઝન 3 મહિનામાં રિવર્સ કરીને આ ફોન્ટ ચોંટાડી દીધા. એ જે વળાંકમાં જે તે આર્ટિસ્ટે કેલિગ્રાફી કરી હશે એની, ત્યારે તો કોમ્પ્યુટર નહોતા. પેલું જેમ્સ બોન્ડના પહેલા ડોક્ટરનો પિક્ચરમાં જે ટ્યુન બની ગઈ ટિંગ 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 વાળી, હવે એ 25મું પિક્ચર આવે છે, પણ એ ખાલી ટ્યુન જ. એને જો હમણાં ટ્રેલર મૂક્યું છે, તમારામાંથી કોઈ ફિલ્મોના શોખીન હશે, કાંઈ જ નથી કર્યું. કાળું બેકગ્રાઉન્ડ, એમાં ડેનિયલ ક્રેગ જે બોન્ડ બને છે એ આમ અંધારામાં કાળા બેકગ્રાઉન્ડમાં ચાલતો આવીને આમ રિવોલ્વર કરે, અને બેકગ્રાઉન્ડમાં પેલી સિગ્નેચર ટ્યુન વાગે ને લખાઈને આવે એમ કે બોન્ડ 25, નો ટાઈમ ટુ ડાય, ફિલ્મનું ટાઇટલ પૂરું. એ પેલા સિગ્નેચર ટ્યુન કમ્પોઝ થતી વખતે એને ખબર નહીં હોય કે હું શું કમ્પોઝ કરી રહ્યો છું, કે મારું નામ નહીં હોય, પણ આ ટ્યુન અમર થઈ જશે, લોકો મને નહીં ઓળખે, પણ આ ટ્યુનને ઓળખીને લોકોના કાન સરવા થઈ જશે કે આ પેલું બોન્ડનું મ્યુઝિક વાગે છે. ઘણું આપણે ત્યાં પેલું છે જ ને, પેલું સોર્ડ ઓફ ટીપુ સુલતાનવાળી જે સંજય ખાનની સિરિયલ આવતી, સિરિયલ ભૂલાઈ ગઈ, પણ જેટલી મ્યુઝિકલ પાર્ટીમાં તમે જાઓ એનું ઓપનિંગ મ્યુઝિક તો એનાથી જ શરૂ થાય. અને એ નૌશાદે કમ્પોઝ કરેલું હતું પાછું. લોકોને એમ લાગે કે નૌશાદ તો બહુ જૂની પેઢીના ગણાય, પણ એ નૌશાદનું કમ્પોઝ કરેલું. નૌશાદના ગીતો જેટલા યાદ નથી આ લોકોને, એટલી ટ્યુન સાંભળે છે લોકો અત્યારે. સો ઇટ હેપન્સ. એ જાહેર ખબરનું અમરત્વ ક્યાંકથી આવેલું. મેં કીધું કોઈ ફોન્ટમાં, કોઈ જિંગલમાં, કોઈ મ્યુઝિકમાં.
પણ સુરેશભાઈની સાથે મારે જે વાત કનેક્ટ કરવી છે જાહેર ખબર નથી, આ તો વિષયના ભાગરૂપે મેં જાહેરાત ભેગી લીધેલી, જનસંપર્ક અને જાહેર ખબર એકેડેમિક એંગલથી. સુરેશભાઈનો જે એરિયા છે એ કે જાહેરાતો બનાવવાનો નહોતો. હી વોઝ નોટ એડવર્ટાઇઝિંગ એજન્સીઝ કોપી મેકર. એ બનાવવાની એમની આવડત નહોતી. એમની આવડત હતી જનસંપર્કની, પબ્લિક રિલેશન્સ, જનસંપર્ક. જે સુભાષભાઈનું કોટ મેં તમને કહ્યું ને કે ક્યાંક બુદ્ધિથી દરવાજા ખુલે ને ક્યાંક સંવેદનાથી, લાગણીથી દરવાજા ખુલે. સુરેશભાઈએ લાગણીના દરવાજાઓ ખોલ્યા. અને ખાલી સુરેશભાઈ જ નહીં, જે લોકો જનસંપર્કમાં છે. હું તમને એક ઉદાહરણ આપું. નરેન્દ્ર મોદી માટે તો વિરોધીઓ પણ એવું કહે જ છે, બરાબર. અમારે શક્તિસિંહ ગોહિલ આપણા ભાવનગરના, વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની અમે એક ઇન્ટરવ્યૂમાં સાથે બેઠેલા ટીવીમાં, એટલે બધાએ એક એક સવાલ છેલ્લે પૂછવાનો હતો. એટલે શક્તિભાઈ તો માણસ પણ આમ વિદ્વાન, મજાના, વાતો કરવામાં સૌમ્ય. એટલે મેં હસતા હસતા કીધું, મેં કીધું તમારે નરેન્દ્ર મોદીના વખાણ કરવાના આવે તો તમે કેમ કરો? આમ ટ્રિકી ક્વેશ્ચન હતો અને આમ શક્તિભાઈ સામે હતા એટલે આપણે પૂછાય નહીં. ત્યારે પાછું શક્તિ અને સિંહ સ્વરૂપ બે બતાવે તો આપણે જતા રહેવું પડે સ્ટુડિયો મૂકીને. પણ એ સ્પોર્ટી ઇનફ માણસ, આર્ટિક્યુલેટ, એટલે વાતો કરવાની મજા આવે તો જ પૂછાય આવું. એટલે આમ હશે મારી સામે જોઈને કે આ તમે મને, કારણ કે પેલું રેપિડ ફાયર રાઉન્ડ જેવું હતું, લાંબી ચર્ચા કરવાની નહોતી. એટલે આમ સામે પાણીનો ગ્લાસ પડેલો હતો. એટલે ગોહિલ સાહેબે ઉપાડીને આમ આમ હાથમાં કે આ અડધો જ ભરેલો હોવા છતાં આખો ભરેલો છે ને પાછળ એક બોટલ પણ પડેલી છે એવું બતાવવાની ક્ષમતા એમનામાં છે. એટલે એમની ક્રિએટિવિટીની સલામ. હવે આ વિરોધ મત છે, બરાબર. પણ પોઝિટિવલી પણ તમે જુઓ ને તો નરેન્દ્રભાઈ પાસે આવડત છે, એક ગ્લેમર, એક સ્ટાઇલ, એક ઓરા ક્રેમ ઊભી કરવી. સાદી વાત હોય, આમ સરકારી ઉત્સવો પહેલાંય 26 જાન્યુઆરી આવતી, પહેલાંય 15 ઓગસ્ટ આવતી, ને પહેલાંય 1 મે આવતી. પણ કોઈ પાસ માટે અધિકારીઓને ફોન કરીને કહેતા નહીં કે અમારે આવવું છે, અમારા છોકરાને આવવું છે, આ બતાવવા માટે પાસ આપજો. નરેન્દ્રભાઈએ આખી ગેમ બદલાવી નાખી. અને એ એમની એટલી ઝીણી આવડત. હું હમણાં પેરિસ હતો, મારે તો એ દિવસે જ અહીં આવવા માટેની ફ્લાઇટ, એટલે ફ્લાઇટ ચેન્જ પણ ન થાય. એટલે મને પૂછવામાં આવ્યું, બીજા બધા મિત્રો જતા હતા, તમારે આવવું છે તો એમ્બેસીમાં આપણે વાત કરીએ. એટલે મેં કીધું ના, મારાથી તો નહીં હવે, મારો પ્રોગ્રામ લેવાઈ ગયો છે. મેં કીધું એટલે પ્રોગ્રામ ખાતર તો હું બાપુની કથાનો એક દિવસ મૂકીને જાઉં છું, તો હવે આ કરવા જાઉં તો એ પ્રોગ્રામ પાછો કેન્સલ થાય. કારણ કે પાછું હવે અમારે રાજકોટ આવવાની તો ફ્લાઇટોય બહુ નથી રહી જેટ એરવેઝના પતનને કારણે. એટલે એ અઘરું છે. હું જામનગર આવ્યો, રાજકોટ નથી આવ્યો, જામનગરથી આવીને અહીં આવ્યો. કારણ કે રાજકોટની ડાયરેક્ટ ફ્લાઇટો નથી આવતી, એ કરવા જાઉં તો આ ટાઈમ ચૂકાઈ જાય. ટૂંકમાં સવારના પોરમાં હું ઉઠો, મારે ટેક્સી બેક્સી પકડવાની હતી, હું જે હતો ત્યાંથી મેં ડિસ્ટન્સ ગણેલું એરપોર્ટની. 6:15 વાગ્યામાં પીએમ ઓફિસના પીએમાંથી મેસેજ હતો કે એમ્બેસીમાંથી તમને ફોન આવે છે, તમે રિસીવ નથી કરતા, આ નંબર ઉપરથી ફોન આવે તો રિસીવ કરો, તમારે આ ઇવેન્ટમાં હાજર આવવાનું ઇન્વિટેશન. જનસંપર્ક. એક ગુજરાતનો માણસ, એક લેખક અહીં બેઠો છે અને પેલું લિસ્ટ જે આવ્યું છે એમાં એનું નામ જોવાય છે તો કેમ નથી? અંતે સમ મુખર્જી એમણે મને કોલ કર્યો, ત્યારે તો હું એરપોર્ટમાં દાખલ થઈ ગયો હતો. પહેલાં કોલ કર્યો, હવે સામો ફોન કર્યો તો નેચરલી કોઈ ઉપાડે નહીં એમ્બેસીમાં. પાછો એમનો ફોન આવ્યો. એટલે મેં એમને કહ્યું, મેં કીધું અનફોર્ચ્યુનેટલી આઈ ગોટ વન ઇવેન્ટ ટુ એટેન્ડ, ઇટ્સ માય લોસ એન્ટાયરલી, બટ એમ કે આઈ હેડ ટુ રશ, એટલે મારે તો જવું જ પડે એમ છે ને, આઈ ઓલરેડી ચેકડ ઇન એરપોર્ટ. સી, જનસંપર્ક લોકોને એવું લાગે છે કે પોસ્ટર મોટું છપાવવું. જનસંપર્ક લોકોને એવું લાગે છે કે 5 મીડિયામાં કવર પેજ ઉપર પોતાની વાત મુકાવી દેવી. સાહેબ, આ જનસંપર્ક છે. તમને પણ અંદાજ ન હોય કે તમે ક્યાં બેઠા છો, ત્યાંથી તમને શોધીને તમને હળવેકથી કે એક આમંત્રણ જ પહોંચાડી દેવું, બીજું કશું જ નહીં. પણ એમ થાય તમને કહો મારી એમ કે આમ નોંધ લેજો, આવડો મોટો માણસ આટલા બધાની વચ્ચે. હું એમ નથી માનતો કે કદાચ એક મૂળ વ્યક્તિને ખ્યાલ હોય, પણ એને એવી ટીમ બનાવી હોય. સુરેશભાઈએ એમના પુસ્તકમાં એક શબ્દ વાપર્યો છે, માઇક્રો પ્લાનિંગ, જે આપણે ત્યાં મોટાભાગના લોકોમાં હોતું નથી. આપણે મેગા પ્રોમિસીસના માણસો છીએ. આવો ને થઈ જાય. સુરતમાં એક મિત્રએ અમને, એટલે ગોપાલ સાક્ષી છે આ ઘટનાનો, ગોપાલ મારો સારથી છે, એ સાક્ષી છે, એટલે આ ગપ્પુ નથી, વાર્તા નથી. એમના પિતાશ્રીની સ્મૃતિમાં પ્રોગ્રામ કર્યો અને પછી એમ કીધું કે તમે ઘેર કોઈને આવતા નથી. આજે તો મારા બાપુજીની સ્મૃતિ ખાતર પણ તમારે ઘેર જમવા આવવાનું છે. એટલે મેં હા પાડી કે હા, જમવા આવશું. એટલે મેં કીધું હું જે ભાઈને ત્યાં છું એ ભાઈ પણ, એટલે મને કે એને લેતા આવો.
એટલે મારા એ મિત્ર સૌજીભાઈ વેકરિયા સુરતના, સુભાષભાઈ ઓળખે છે એમને, વિનોદભાઈ ઓળખે છે, એટલે સૌજીભાઈ વેકરિયા એમનો સન ગોપાલ, હું અમે 4 જણા ગાડીમાં ગોઠવાઈને ઓલું આમંત્રણ પૂરું કરવા માટે વરાછાથી છેક સામે છેડે અડાજણ ગયા. હવે ભાઈ ભૂલી ગયા હતા કે આપણે તો આમાં ઉત્સાહમાં બપોરે જ કીધું છે કે આજે સાંજે તો અમારી ઘરે જ જમવાનું, તમે એને એમ કે આ તો હાથ પાડતા છે લેખકો, કોઈ થોડા આવે. લેખકો તો 3 જણાને લઈને આવ્યા. હવે અમે ઘરે ગયા ને પછી એમના વાઈફનું મોઢું જોઈને મને અંદાજ આવ્યો કે આમાં કાંઈક ગડબડ છે. બરાબર. હવે અમે વાત જ થઈ હતી કે ભાઈ અમારે બીજો પ્રોગ્રામ હતો, સૌજીભાઈની જ એક સંસ્થામાં પ્રોગ્રામ હતો, કંઈ પૂરો કરીને ઘેર આવશું એવું મેં બપોરે કીધું હતું. પૂરો કરીને ઘેર ગયા ત્યારે 10 તો વાગ્યા જ હતા. સામાન્ય સંજોગોમાં કોઈ પણ નગરના રેસ્ટોરન્ટે 11 વાગે તો બંધ થવા જાય. બરાબર. એટલે 10 સવા 10 તો મેં એન્ટ્રી કરી, 15-20 મિનિટ ઔપચારિક વાતો ચાલી. પછી જે બે વચ્ચેના જે આંખોથી સંવાદો, હમણાં મને ઈશારોની ભાષાઓ સમજાવતો હતો ને તમને બધી, એ તો પેલા યુવાન પ્રેમીઓની ભાષા હતી, આ તો વયસ્ક યુગલની ભાષા હતી. એમાં એવું સમજાતું હતું મને, બાકીના નહોતું સમજાતું. વાતો વળગી ગયેલા ને કાંઈ રસોઈ થઈ નથી. એટલે મેં ઇવેન્ચ્યુઅલી પેલા સૌજીભાઈને પકડી અને કારણ કે એમના સનની વાતો કરતા હતા ને ત્યાં મેં હળવેકથી કીધું, મેં કીધું મને એવું લાગે છે કે અહીં જમવાનો મેળ નહીં પડે, એટલે તમને ઓળખીતા કોઈ રેસ્ટોરન્ટવાળા આજુબાજુમાં હોય ને તો ફોન કરો. એટલે સૌજીભાઈ બહાર નીકળ્યા ફોન કરવા, અને મેં એમ કીધું, મેં કીધું આમ તેમ, એટલે નેચરલી કોઈ એમ તો કહે જ નહીં કે ભૂલાઈ ગયું હતું, એટલે કે ના હમણાં બનાવીએ ને આમ તેમને. પછી એટલું તો કહેવું પડ્યું કારણ કે બનાવીએ. એટલે મેં કીધું કાંઈ જરૂર નથી, સૌજીભાઈ કંઈક પ્રયત્ન કરે જ છે, અને આપણે બધા ભેગા જમીએ ને મહત્વ એનું છે, અહીં જમીએ એનું મહત્વ નથી. અંતે સૌજીભાઈ એક પિઝાવાળાની દુકાન ખોલાવી, એણે પિઝા રેડી રખાવ્યા, અને જેમણે અમને જમવાનું કીધું હતું એમને લઈને અમે જમવા ગયા. એ પાછો સૌજીભાઈના જનસંપર્કનો જાદુ કે એને કારણે 11 વાગ્યા પછી પણ પિઝાની, જોકે ખાવાના શોખીન માણસ છે એટલે પિઝાવાળાને તો એના કાયમી ગ્રાહકને નારાજ કરવો પોસાય નહીં, પણ એટલે એ થઈ ગયું. મેગા પ્રોમિસીસ બોલી દેવું સહેલું છે. મેગા પ્રોમિસીસ, તમને તકલીફ પડે, તમે બેઠા જ છીએ, બોલવાવાળા બિલકુલ ખોટા નથી, બેઠા જ રહે, ઊભા થાય બીજા. મેગા પ્રોમિસીસના માણસો છીએ આપણે, બોલી નાખવાનું, કહી દેવાનું. અહીં આશાબેન બેઠા છે, પૂછો, એમના મિત્ર જયેશભાઈએ મને ફોન કર્યો ખાસ કે તમારે અહીં ગયા વખતનો મારો દક્ષિણામૂર્તિનો પ્રોગ્રામ, એ બિચારા ત્યાં આવ્યા ખરા. બરાબર. મેં મેગા પ્રોમિસ આપી દીધું જયેશભાઈને, કહો મળી લેશું, એમાં શું. પછી એમનો ફોન આવ્યો ત્યારે મેં કીધું મારે તો અમદાવાદ નીકળવાનું હતું, હું તો રસ્તામાં છું, હવે તો 27 કિલોમીટર આગળ નીકળી ગયો ભાવનગરથી. પછી મેં એમને કીધું, હવે જ્યારે પ્રોગ્રામમાં આવો ને ત્યારે આગળ બેસજો ને, પ્રોગ્રામ શરૂ થઈ પહેલાં મને ફોન કરી દેજો. એ આજે એણે કર્યો. મેગા પ્રોમિસીસ, મળી લેશું ને, એમાં શું મોટી વાત છે. પછી ફોન આવે ત્યારે 27 કિલોમીટર દૂર હોય ગામથી. સુરેશભાઈ જે શીખવાડી ગયા ને આપણને બધાને જનસંપર્કમાં, એ માઇક્રો પ્લાનિંગ. એક કિસ્સો મેં એમનો એવો વાંચ્યો કે કોઈ બીમાર હતા અને એમની હોસ્પિટલમાં સતત બાકીના અધિકારીઓ હાજર રહેવું પડે એમ હતું, તો એમને ટીમ બનાવી. એટલે કોઈ એક અધિકારી ઉપર લોડ ન આવી જાય કે ભાઈ તમારે જ આખો રાત ઉજાગરો કરવાનો, 3-3 કલાકે વારો ફરે. એટલે જે બીમાર માણસ છે ને એમ લાગે કે જો બેંક મારી કેટલી કાળજી લઈ રહી છે, બેંકના એસોસિએશનવાળા અધિકારીઓ મારી કેટલી કાળજી લઈ રહ્યા છે. બરાબર. સામે પહેલાં જે કાળજી લેવાવાળા હોય એને પણ એવું ન લાગે કે મને ક્યાં આનો પગાર મળવાનો છે ને મને અહીં ક્યાં વળગાડી દીધો, મારે છોકરાઓને આમ કરવાનું હતું, મારે આ જવાનું હતું ને આલું. એને 3 જ કલાક કામ કરવાનું એક્સ્ટ્રા. 3 કલાક હોસ્પિટલના કામે તો સામાન્ય રીતે આપણે ત્યાં 3 કલાક લોકો ઉત્સાહથી આવે જ, તો 3 કલાકમાં એની ડ્યુટી પૂરી થાય ને બીજાની ડ્યુટી શરૂ થાય. એમ કંઈક 5-6 લોકોને કામે લગાડી સુરેશભાઈ બધાને સાચવી લીધા. ન હોસ્પિટલમાં હાજર રહેવાવાળાને તકલીફ, ન હોસ્પિટલના બીછાને સૂતેલાને તકલીફ. એમને એટેન્શન મળે અને પહેલાંને રોટેશન મળે. માઇક્રો પ્લાનિંગ. જનસંપર્ક એમને નથી થતા, માઇક્રો પ્લાનિંગ. જે બહુ સારા જનસંપર્કના જે કિસ્સાઓ ગણાય છે એમાં જોજો, કાં કોઈ પત્રો લખતું હશે, કેટલા ફોન કરતું હશે. પોસ્ટકાર્ડ તો પોસ્ટકાર્ડ 1.5-2 લીટીના. ગાંધીજી પણ એના માટે વિખ્યાત હતા, પ્રમુખ સ્વામી એના માટે વિખ્યાત હતા. લેખકોમાં પણ એવા લેખકો છે, 2 પ્રકારના લેખકો હોય અમારા જેવા કે જે કોઈકનું મેસેજની બ્લુ ટિક થાય એમાં 48 કલાક થઈ ગયા હોય, એવા લેખકો હોય. રજનીકુમાર પંડ્યા જેવા લેખકો હોય. હું ડિસિપ્લિનની બાબતમાં એને 100માંથી 100 માર્ક આપું. એના લેટર પેડ ઉપર લખેલું હોય બપોરે 2 થી 4 વચ્ચે ફોન કરવો નહીં.
કારણ કે મૂળ સૌરાષ્ટ્રના. એટલે અમદાવાદમાં વળી કોઈક 3 વાગે આ ટપકે એ એમને પસંદ ન પડે, એટલે લેન્ડલાઇનના જમાનામાં લેટર પેડ ઉપર લખીને રાખતા. પણ મારો અનુભવ છે, ગમે એવો ટીકાનો પણ કાગળ લખો ને તમે, આખરી ટીકા કરતો, એટલે અડધી લીટી, 1.5 લીટી, 2 લીટીનું સહી કરેલું પોસ્ટકાર્ડ આવે, આપણો પ્રતિભાવ મળ્યો, આભાર, કેવો લાગ્યો, કેમ લાગ્યો, એમ કાંઈ નહીં, પણ મળ્યો ખરો, એકનોલોજમેન્ટ રિસિપ્ટ આવી જાય, આભાર. અમારા એક મિત્ર છે, અત્યારે તો વાઇસ પ્રેસિડેન્ટ છે, જય મહેતા અને જુહી ચાવલાની જે સિમેન્ટ કંપની છે નાંદી કાળીદાસની, સુરેશ કોઠારી, ઇન્સિડન્ટલી એમનું નામ પણ સુરેશ છે. અહીં બેઠેલી જે કોઈ વ્યક્તિ સુરેશ કોઠારીને ઓળખતી હશે એમને ખબર હશે કે એ પણ પીઆરના જ માણસ છે, એ પણ કંપનીમાં પીઆર જોવે છે, કે પીઆર એટલે શું. પ્રાઇમ મિનિસ્ટરના ફોન એમને ગાડીમાં બેસતા હોય, નરેન્દ્રભાઈના પણ પ્રાઇમ મિનિસ્ટર છે ને આવે, મનમોહન સિંહ હતા ત્યારે એમનાય આવે, આફ્રિકામાં બેઠેલા પ્રેસિડેન્ટ, યુગાન્ડાના પ્રેસિડેન્ટના પણ આવે, આ બધાનો સાક્ષી હું. અને મેં માની લો કે સુભાષભાઈને એમ કીધું હોય કે તમારે અમદાવાદ રોકાવું હોય તો એક ગેસ્ટ હાઉસ છે, પછી સુભાષભાઈ તો ફોન નહોતા રાખતા ત્યારે, બરાબર, પણ એ સુરેશભાઈએ કહી દીધું હોય કે સુભાષભાઈને મળ્યા નથી, જોયા નથી, ચહેરો નથી જોયો. મને કંઈક હવે તમારે ચિંતા નથી કરવાની. એમ તમે જોયું તો હું સુરેશ કોઠારી બોલ્યો ને, મારા મગજમાંથી નીકળી ગયું હતું કે મેં સુભાષભાઈને ઓળખાણ કરાવીશ. તમે સુભાષભાઈ બેઠા બેઠા ડોકું ધૂણાવવા માંડ્યા, નામ પડ્યું અને આમ જેવી રીતે ઓલું આમ જેને કહેવાય ને મુરલી સંભળાઈને જેમ આમ પેલો ગોપીભાવ રાધાભાવ જાગૃત થાય, આ સારા પીઆરની નિશાની છે. હાજર ન હો તોય તમારું નામ પડે ને માણસને જે તમે ફીલ કરાવ્યું હોય ને યાદ આવી જાય, કાલે કેવું ફીલ કરાવ્યું હતું આપણને. હું તમને નરેન્દ્રભાઈનો એક કિસ્સો કહું, હું જેનો સાક્ષી. મારા બહુ ગમતા બાળ સાહિત્યકાર રમણલાલ સોની, અને એ ગુજરી ગયા 99 વર્ષની ઉંમરે, એટલે એમનું શતાબ્દી વર્ષ એમના પછીના વર્ષ. એમના દીકરા ડૉક્ટર શ્રીરામ સોની, બહુ સારા, રેણુકાબેન એમના પુત્રવધુ, બહુ જ સરસ આખું કુટુંબ, અત્યંત ભલું. અત્યારે શ્રીરામ સોની અને રેણુકાબેન બંને ડૉક્ટર છે, અને બાપુજીના જ પદચિહ્નો ઉપર ચાલતા હોય એમ પ્રેક્ટિસ પડતી મૂકી અને ગામડાઓમાં સેવા કરવા માટે જાય છે. મને હમણાં છેલ્લે મેસેજ પણ હતો કે કંઈ કોઈ સારી જગ્યા એવી હોય તો કહેજો કે અમે ત્યાં સેવા કરવા જઈએ. અત્યારે સાવરકુંડલા બાપુની જે હોસ્પિટલ બનાવી, પેલી બાપુએ કથા કરીને જે હોસ્પિટલ બનાવી, એમાં સેવાઓ આપે છે. આ કક્ષાનું કુટુંબ. એટલે શ્રીરામભાઈ મને કહે કે બાપુજી તો જતા રહ્યા, પણ આપણે શતાબ્દી બાપુજીની નાના પાયે એમની ઉજવણી, એટલે એક નાનો હોલ 200-500 જણા ભેગા કરવાના, આટલું જ. એટલે મેં કીધું, મને કે આપણે નરેન્દ્ર મોદી, જ્યારે સીએમ તરીકે નરેન્દ્ર મોદીનો જમાનો, મુખ્યમંત્રી તરીકે એમની ઓરા, એમનો જનસંપર્ક તો બધું અદ્ભુત જ. એટલે મને કે નરેન્દ્રભાઈને બોલાવવા છે તો તમે કંઈક કરી દો. એટલે મેં કીધું ભાઈ હું નરેન્દ્રભાઈને આમ ઓળખું, પણ એવો કંઈ કાર્યક્રમમાં બોલાવવા જેવો કોઈ મારો સંબંધ નથી. પણ મેં કીધું સામાન્ય સંજોગોમાં પીએ થ્રુ આપણે વાતની અરજી પહોંચાડીએ, એના ઉપર નિર્ણય લેવાતો હોય, એમ મેં નામ આપ્યું કે આમને તમે. શ્રીરામભાઈ અરજી દેવા ગયા. સરપ્રાઈઝ એમને પોતાને એમ હતું કે વિચારશે ને જવાબ આપશે ને તારીખ આપશે, કે આ તારીખે પાછું કયો, ફોન કરો ત્યારે કહેશે. 1 જ મિનિટમાં નરેન્દ્રભાઈ કીધું હું આવીશ. બાળ સાહિત્યકારનો કાર્યક્રમ, આમાં કોઈ પોલિટિકલ માઇલેજ નહીં, આમાં કોઈ વોટ બેંક નહીં. ખબર જ છે કે ભાઈ કાકા હોલમાં પ્રોગ્રામ, જેની સિટિંગ કેપેસિટી 350થી વધારે નથી, એટલે કંઈ આનાથી વધારે માણસો તો છે નહીં, હાજર રહેવાના નથી. મને શ્રીરામભાઈએ કીધું, મને પોતાને નવાઈ લાગી. મેં કીધું ગજબ કહેવાય. કીધું સાહેબે ખરેખર હા પાડી? મને કે હા પાડી. મેં કીધું પેલા સેક્રેટરીને પૂછીને વેરીફાઈ કરજો. મેં કીધું ઘણીવાર સાહેબો બધા ઘણી પ્રોગ્રામમાં હા પાડી દેતા હોય. પછી મેં કીધું આવે ન આવે તો બિચારા શ્રીરામભાઈ ગાંધીનગર વેરીફાઈ કરવા ગયા, તો સેક્રેટરીએ કીધું કે હા તમારી ઇવેન્ટ આ તારીખે લખાયેલી છે, ને બોલા તમારે એમ કે 2 કલાક પહેલાં તો તમે આવી જાજો. એને કહે પેલા કૂતરા આવશે ને પોલીસવાળા આવશે ને બધું હોલ ચેક કરશે ને, એટલે તમે ઓર્ગેનાઇઝર તરીકે હાજર રહેજો. નરેન્દ્રભાઈ આવ્યા, બેઠા શાંતિથી. હું મારે બોલવાનું હતું એટલે મેં એમ કીધું ભાઈ હવે જેમને સાંભળવા માટે આખું ગુજરાત હાજર હોય એ જ આવી છે તો મારે શું બોલવાનું હોય. એટલે એમણે ઈશારો કરીને કીધું કે નહીં તમે પૂરું કરો, તમારે જે બોલવાનું પૂરું કરો, મારે કોઈ ઉતાવળ નથી, હું શાંતિથી નિરાંતનો સમય લઈને આવ્યો છું, હું શાંતિથી છેલ્લે બોલીશ. બોલવા ઊભા થયા પછી એમણે શરૂ કર્યું. કાંઈ ઘણા મિત્રોને એવું લાગતું હશે કે વ્યસ્ત કાર્યક્રમોમાંથી મુખ્યમંત્રી આમાં શું કામ આવે, કે લોકોની આંખોમાંય મને દેખાય છે આજે આમંત્રણ દેવા આવ્યા હતા એને ભરોસો નહોતો કે હું હા પાડીશ. મેં હા પાડી તેમને જરાક નવાઈ લાગી કે હા કેમ પાડી દીધી. પણ એ કે હું જ્યારે સંઘના પ્રચાર કાર્ય માટે એમ કે ગામે ગામ ફરતો ત્યારે મોડાસાની અંદર એક રાત ચિમનલાલ સોની, રમણલાલ સોનીના ભાઈ, એમની ઘેરું રોકાયેલો. એમણે બહુ સરસ મજાની ખીચડી ને રીંગણાનું શાક ને બધું કરીને મને જમાડેલો.
અને આખી રાત હું ત્યાં રોકાયેલો અને સરસ સાચવીને સરસ નિરાંતની નીંદર લઈને હું એમ કે ત્યાંથી વિદાય થયેલો. તો આ રોટલાનું ઋણ કહેવાય મારી માથે. ગુજરાત માથે તો રમણલાલ સોનીની વાર્તાઓનું ઋણ અને મારી માથે સોની પરિવારના રોટલાનું ઋણ. એટલે મારાથી તો ના કેમ પડાય જ્યારે આવું કોઈ આમંત્રણ આવે ત્યારે. એમ કરીને પછી પાછી તો વાર્તાઓ ઉપર, સાહિત્યની કદર ઉપર, ઇઝરાયલ ને અમેરિકાના એમના અનુભવો ઉપર કેટલું સરસ 25 મિનિટ બોલ્યા. ક્યાંય પોલિટિક્સની વાત નહીં, ક્યાંય રાજકારણની વાત નહીં. આપણને શું યાદ આવે છે? આમ હું નરેન્દ્ર મોદી જનસંપર્ક એમ બોલું એટલે જાહેર ખબરો યાદ આવે, કેમ્પેન યાદ આવે, સ્લોગન યાદ આવે. પણ એક જગ્યાએ વર્ષો પહેલા પોતે ખીચડી એક ખાધી છે, એ કુટુંબનો એક માણસ મળવા માટે આવ્યો છે જેનો કોઈ પોલિટિકલ એજન્ડા નથી, જ્યાં કોઈ વોટ બેંક કે વોટની વાત નથી, કોઈ મીડિયાઈ કવરેજ માટે હાજર નથી રહેવાનું, કોઈ મોટી મોટી ચેનલોવાળા હાજર નથી રહેવાના, એવા પ્રોગ્રામમાં પણ મુખ્યમંત્રી તરીકે એમનો તો દબદબો હતો જ. મને બરાબર યાદ છે. મને અમુક જે જનસંપર્કના તમે વિચાર કરો, પાઠ જે છે ને એ બુકોમાં ન હોય લખાયેલું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યક્રમમાં સુભાષભાઈ આવેલા અને કાર્યક્રમ શરૂ થવાની હજી વાર હતી એટલે 10 મિનિટ વહેલા આવી ગયા સાહેબ. એટલે સાહેબનો તો રૂઆબે એવો કે પછી તો એન્કરથી માંડીને બધા ઠંડા થઈ જાય. કપૂર ખિસ્સામાં રાખે એટલે દીવા પ્રગટે નહીં તો ખિસ્સામાંથી કપૂર કાઢીને પ્રગટાવી દેવાનો. એટલે એમાંય ખોટે ખોટી પછી આમ મીણબત્તી લઈને ઊભા રહેવું પડે એવા ફોટા ના આવવા જોઈએ. એટલું એમનું એના ફોટા મારી નજર સામે શૈલેષ રાવલ આવું કે નરેન્દ્ર ગુણ પ્રદાન ગાથા કરવા નથી આવ્યો, પણ જનસંપર્કમાં અત્યારે એ આઇકોન કહેવાય એવી જગ્યાએ છે. ફિલિપ કોટલરે તો એવોર્ડ આપી દીધો પોતાના નામનો, જીવતે જીવ. એટલે હું તમને કહું છું કે જનસંપર્કની આર્ટ કેવી હોય. અમે બેઠા હતા, મારે પ્રોગ્રામનું સંચાલન કરવાનું હતું અને શું છે મને કે જયકુમાર શું છેલ્લે લખ્યું, એટલે હું ત્યારે અમેરિકાથી પાછો આવેલો. મેં કીધું અમેરિકા પ્રવાસ હમણાં કર્યો ને એનો છેલ્લો લેખ લખ્યો. મને કે અમેરિકાની સૌથી મોટી એક્સપોર્ટ કઈ? એટલે મેં કીધું બોઈંગ વિમાન. મને ત્યારે એ સૂઝ્યું, પછી તો પાછું બીજું સૂઝ્યું. એટલે મેં કીધું માઇક્રોસોફ્ટ ને એપલના કોમ્પ્યુટર. એટલે હૈસા મને કે અમેરિકાની સૌથી મોટી એક્સપોર્ટ એન્ટરટેનમેન્ટ. તમારી જે એન્ટરટેનમેન્ટની વ્યાખ્યા છે એ બધી અમેરિકાથી સંચાલિત થાય છે. વેબ સિરીઝ, એક્શન ફિલ્મો, કોમિક્સ. ત્યારે તો આ માર્વેલ હતું નહીં, એ વખતની વાત છે. એટલે મેં કીધું હા સાહેબ આ ઇન્ટરેસ્ટિંગ છે. મને કે માઇકલ જેક્સન કેવડી મોટી એક્સપોર્ટ. એટલે મેં કીધું હા સાહેબ. અમારે તો આમે બધા હા સાહેબ જ કરતા હોય, એમની સામે તો ના સાહેબ કહેવાનું ગજુ હજી છે નહીં કોઈનું. પણ આમાં તો કંઈ એટલે પછી એમણે મને જે વાત કરી ને ઇટ વોઝ અ ક્લાસિક થિંગ. અને જે અત્યારે પોતે કરી રહ્યા છે એટલે હું તમને કનેક્શન જોડીને બતાવું છું કે પીઆર તમે માનો છો ને એનાથી ઊંચી વિદ્યા છે, તમે વિચારો છો એનાથી ઊંચી. આપણે શું માનીએ કે પીઆર એટલે કોઈ કંપનીનું સારું સારું દેખાય એવા 5 જણા પત્રકારોને બેસાડીને સારું ખવડાવી દેવાનું, એ પીઆર નહીં. મને કે દુનિયામાં જેને હ્યુમિનિટેરિયન કહેવાય એ તમામ સંસ્થાઓ અમેરિકન છે. યુનિસેફ બાળકો માટે કામ કરનારી અમેરિકન, યુનેસ્કો શિક્ષણ માટે કામ કરનારી અમેરિકન, વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ પર્યાવરણ માટે કામ કરનારી અમેરિકન, ફિમેલના રાઇટ્સની મૂવમેન્ટ અમેરિકન. એટલે મને કે અમેરિકાએ જે જગ્યાએ પોતે પાવરથી જઈ ન શકે ને ત્યાં માનવીય સમસ્યાઓથી જવાનું પણ રાખ્યું છે. એટલે એનો પ્રભાવ બહુ વધારે છે, મોટો છે. સાહેબ આ વાત કરતી વખતે 2008 કે 2009ની સાલ હશે, એટલે ભારતના વડાપ્રધાન થવાની એ વાત નહોતી. ગુજરાતના ઇલેક્શનની હજી વાર હતી 2012ના. વડાપ્રધાનવાળી વાત તો પછી શરૂ થઈ 2012 પછી. ઇનફેક્ટ કદાચ એટલે મને પાકું યાદ નથી પણ કદાચ 2009ની લોકસભા ચૂંટણીમાં તો અડવાણી હતા અને બાકી હતું. વિઝન જુઓ અને આજે જુઓ તમારી નજર સામે. જે 370મી કલમને હાથ અડાડતા માટે લોકોને એમ થાય કે આને હાથ અડાડું જ દાજી જાશું, હાથ અડાડું જ દાજી જાશું. એ ખસેડી લીધા પછી આ મિનિટે હું વાત કરું છું ત્યારે હું અહીં રસ્તામાં ગાડીમાં બેઠા બેઠા ટ્વીટ જોતો હતો. નરેન્દ્રભાઈ સાઉદી અરેબના પ્રિન્સ સલમાનની સાથે બેઠા હોય એની ટ્વીટ કરી છે. સવારે બહેરીનના પેલા સુલતાને એમને એવોર્ડ આપ્યો એમનો, અને ગઈકાલે પેલા શેખ ઝાયદ યુએઈના સુલતાને એમને સ્ટાર ઓફ ઝાયદ એમના દેશનું સર્વોચ્ચ સન્માન આપ્યું. એ કંઈ અમેરિકા જઈને નથી બેઠા, આરબ દેશોમાં જઈને બેઠા છે બહાર નીકળ્યા પછી. અને એ લોકો તો પોખી પોખીને એવોર્ડ આપે છે કે તમે સ્ટાર ઓફ ઝાયદ છો ને તમે બહેરીનના આ છો ને આ છો ને એમ.
જે નકશો એમના મગજમાં એમણે જનસંપર્કનો 2008-9ની સાલમાં બનાવીને રાખ્યો હતો કે આમ અમેરિકાએ દુનિયા જીતી છે, એનો એ ઓલરેડી અમલ કરી રહ્યા છે. તમે જુઓ તો ધીસ ઇઝ વોટ PR ઇઝ ઓલ અબાઉટ. જો તમે એને સાચી રીતે એ વિદ્યાને વાપરો તો ક્યાંના ક્યાં પહોંચી શકો, તમે વિચાર કરો. અને જો એવું લાગતું હોય કે તો નરેન્દ્રભાઈ મીડિયાના માણસ છે એટલે આવું બધું જઈ કે, તો હું તમને ભાવનગર છે એટલે આ વાત કહેવાય, કારણ કે અહીં સમજાય. બધા શહેરોની કદાચ એટલી પાચન ક્ષમતા ન હોય, જમવાનું તો બધે સરખું જ મળતું હોય, પણ બધાના પેટમાં ડાયજેશન પાવર સરખો ન હોય. ગાંધીજી પણ PR અને એડવર્ટાઇઝિંગના માણસ હતા. અને હું પૂરા હોશો હવાસમાં પાણી જ પીવું છું વચ્ચે વચ્ચે. બોટલમાં સફેદ પીણું બીજું પેરિસથી નથી લઈ આવ્યો પીવા માટે. ત્યાં વ્હાઈટ વાઇન મળે ને સાહેબ, એટલે મેં કીધું આ પેરિસથી નથી લઈ આવ્યો. ગાંધીજીએ જે તે વખતે અનુભવ આપણને ખબર નથી. આપણને ઓલા દક્ષિણ આફ્રિકામાં ધક્કો માર્યો તો એમણે લખ્યું એટલે આપણને ખબર પડી. પણ કયા તંત્રીએ ગાંધીજીની પ્રેસ નોટ કરીને એમ કીધું છે કે હવે તો તમે તો આયલા આવો રોજ અમારે ઉપવાસ કરતા એટલે અમારે હું રોજ તમારા માટે અડધા પાના ભરીને છાપવાનું, એવું કીધું હશે કે નહીં આપણે જાણતા નથી. ગાંધીજી એમની આત્મકથામાં ઘણું કાપી નાખ્યું છે, પોતે પોતે એડિટ કરીને એમ આ કાપી નાખ્યું એણે. એવું બને એવું ગાંધીજીએ લખ્યું છે કે મેં આમાં માત્ર સમાજને ઉપયોગી થાય એવી જ ઘટનાઓ રાખી છે. બાકી અમારા નગીનદાસ સંઘવી તો એવું કહે છે કે એક નાટકની હિરોઈનને જોવા માટે ગાંધીજી ખાસ 2 ઘોડાની બગી કરીને જતા લંડનમાં ભણતા ત્યારે. પણ એ નગીનદાસ સંઘવીએ શોધી કાઢ્યું છે, પણ ગાંધીજીએ લખ્યું નથી. પણ ગાંધીજીએ પોતાના 2 છાપા શરૂ કર્યા, એક ગુજરાતીમાં, બીજું ઇંગ્લિશમાં. કારણ કે રાજ કોણ કરે છે? અંગ્રેજો. પોતે ગુજરાતી, આમ છતાં પાછું યંગ ઇન્ડિયા, નવજીવન યંગ ઇન્ડિયા ઇંગ્લિશમાં બહાર પડે. તમારે જે પ્રજા સામે છવાઈ જવાનું છે ને એ પ્રજાની ભાષામાં તો વાત કરતા આવડવું જ પડે, ભલે ખાદીની પોતળી પહેરી નાટા મારો. છાપા મેગેઝિન અંગ્રેજીમાં બહાર પડે એટલે કવરેજ મળે ગાંધીજીની, ઇન્ટરનેશનલ મળે. એનું નામ લેવાય, ઇન્ટરનેશનલ લેવાય, એની પ્રતિમાઓ બની ઇન્ટરનેશનલ બને. કારણ કે એમણે ડે 1થી પોતાના વિચારોનું કોમ્યુનિકેશન ઇંગ્લિશમાં શરૂ કરી દીધું હતું. જેટલા પુસ્તકો ગુજરાતીમાં હોય એટલા પાછા અંગ્રેજીમાં હોય, લેખો પણ છાપાઓ પણ. અને દાંડી કૂચ ઇઝ અ બેસ્ટ મીડિયા કેમ્પેઇન જનસંપર્ક માટેનું. બેરિસ્ટર હતા, કે મીઠાના કાયદા માટે કોર્ટમાં ન જતા રહે સીધા. આપણે નથી ઘણા વકીલો અત્યારે આટાફેરા કરવા જતા, ટીવીમાં તમે ચાલુ કરો તો 2-4 વકીલો દેખાતા જ હોય છે ને, બેલ માટે, આના માટે, તેના માટે. પણ તમે કલ્પના કરો, તમે વિચાર કરો, ગાંધીજીએ કેમ્પેઇન કર્યું કે હું મીઠાનો ટુકડો ઉપાડીશ. કાયદાની વાત કોર્ટમાં જઈને નથી કરી, લોકો વચ્ચે જઈને કરી. એના માટે કૂચ કરવાની, કૂચનો રૂટ એવો રાખવાનો કે જે ગામડાઓ વચ્ચે આવે, ત્યાં પોતાના વિચારોની વાત કરવાની, આઝાદીની વાત કરવાની, સ્વાશ્રયની વાત કરવાની, સ્વચ્છતાની વાત કરવાની, દારૂબંધીની જે કાંઈ એમના જે એજન્ડા હતા એ વ્રતોની વાત કરવાની. એમ લોકોને ભેગા કરતા જવાના, પછી લોકો જોડાતા જાય, પછી સંઘ બનતો જાય, એમાંથી લોકો આકર્ષાતા જાય. આ જે વાત છે ગાંધીજીમાં હતી કે ભાઈ વાતને વધારે લોકો સુધી પહોંચાડો. એટલે મેં મારા એક લેખમાં લખેલું, ગાંધીજી અત્યારે જીવતા હોત તો વોટ્સઅપમાં રોજ સવારે સેન્ડ ટુ ઓલ મેસેજ કરતા હોત કે સારો વિચાર તો લોકો સુધી પહોંચવો જ જોઈએ, આ તો કેમ ચાલે કાંઈ ના પડ્યો રહે એમ. બરાબર. એટલે ઓલું જે આપણે વચ્ચે નહોતું ઓલું સ્પિનર આવ્યું, આમાં આંગળી ઉપર ફેરવવાનું સ્ટ્રેસ બસ્ટર તરીકે, એવા ચરખાના સ્પિનર બહાર પાડતા હોત બેઠા બેઠા, કે આબાને પણ તમે જેટલું ખાદી કાંતી શકો એમ. હું તમને બહાર ટી-શર્ટ વાળો છું ને અંદર ખાદી વાળો છું, એટલે આપણે બેસ્ટ ઓફ બોથ વર્લ્ડ વાળા છીએ, કે ખાદીએ રાખવાની અને ટી-શર્ટ પણ રાખવાનું. તો મિત્રો, ગાંધીજીની આ જનસંપર્કની અદ્ભુત વિદ્યા, તમે વિચાર કરો, જે લોકો એને જેલમાં નાખ્યો, એટલે જનરલ સ્મટ્સ, એને પાછા એ ચંપલ સીવીને આપતા જાય ભેટમાં, અને એ ચંપલ જોવા માટે હવે આખી દુનિયા જાય પાછી. સાઉથ આફ્રિકાની અંદર જે ચંપલ રાખવામાં આવ્યા છે, પોતાને ઈજા કરનારા કે તિરસ્કાર કરનારા લોકો સુધી કેમ પહોંચવું, એનો સંપર્ક કેમ રાખવો, સામાન્યમાં સામાન્ય માણસ સાથે સંવાદ કરવાનો, એના પત્રોના જવાબ દેવાના, એને મળવાનું. અને ઊંચામાં ઊંચા એનું શ્રેષ્ઠ ઉદાહરણ હું તમને આપું. આખી જિંદગી એમણે ઉદ્યોગોનો, ઉદ્યોગપતિઓનો, તમામ પ્રકારના પૈસાનો બધો વિરોધ કર્યો. સંપૂર્ણ સાદગી ને સ્વાશ્રય, તમારી બહારની વાડીમાં ટમેટા ઉગતા હોય એ જ ખાવાના, અને તમારે જાતે કાંતેલું એ જ વસ્ત્ર પહેરવાનું, મિલ ન જોઈએ, કારખાના ન જોઈએ, હોળીઓ કરાવી. રોકાઈ ક્યાં? રોકાઈ જમનાલાલ બજાજના ઘરમાં.
ઘનશ્યામદાસ બિરલાના ઘરમાં. જે લોકોની મિલો છે, જે લોકોના કારખાનાઓ છે, એની ઘરે જ જઈને રોકાવાનું. સરનામું ક્યાં? ગાંધીજી ક્યાં બેઠા છે? તો બિરલા પાસે બેઠા, બિરલા હાઉસમાં બેઠા છે. પાછા બિરલા શેઠ પાછા હાથ જોડીને ઊભા હોય કે આપ આજ્ઞા કરો. આ દક્ષિણામૂર્તિ માટે નાનાભાઈ પૈસા માગવા ગયા હતા. ઘનશ્યામદાસ બિરલાએ ગાંધીજીએ ચિઠ્ઠી લખી દીધી હતી. અને ઘનશ્યામદાસ બિરલાએ પૈસા આપીને એમ કીધું કે એમને બહુ હેરાન નહીં કરવાના, જોઈએ તો મારી પાસે આવીને ચેક લઈ જવાનો. તમે એમને હેરાન ન કરો, એમને ઘણા બધા કામ હોય છે. અને પાછા સવારમાં ઉઠીને ગાંધીજી એમ કે ઉદ્યોગપતિઓ જોઈએ જ નહીં. આર્ટ ઓફ પબ્લિક રિલેશન. સાહેબ, કેવા સંબંધો જાળવા હશે કે તમે જેનો પબ્લિક વચ્ચે જઈને વિરોધ કરો છો એ માણસ પર્સનલી તમને ઘરે રાખીને ખવડાવે છે. આ નાનજી કાળીદાસ મહેતા ગાંધીજીનું કીર્તિ મંદિર બનાવવા માટે ગાંધીજીની લાકડી તૂટી ગઈ હતી, એ નાનજી શેઠે પોતે રાતના બધું લઈ અને સાંધી દીધી. અને ગાંધીજીએ કીધું કે ઓહો, તમને તો મારે કંઈક આપવું પડે આના બદલામાં, એમ કે આવી જૂની લાકડીની તમે આટલી સંભાળ રાખો છો. એટલે નાનજી શેઠે કીધું કે વચન આપો કે મારે તમારા નામનું એક તમારા જન્મસ્થળે મંદિર બનાવવું છે, એ પૈસાથી હું બનાવી દઈશ. તમે ના ન પાડતા આટલું જ તમારે વચન આપવાનું છે. તમે તો ઉપવાસ કરો પાછા મારું મંદિર ન બનવું જોઈએ. એટલે તોય ગાંધીજી શરતે વચન આપ્યું કે મારું મંદિર તો ન જ બનવું જોઈએ. એટલે કીર્તિ મંદિર નામ અપાયું, ગાંધી મંદિર નહીં. હવે એવો શું જાદુ હશે? સવાલ આ થવો જોઈએ આપણને કે નાનજી કાળીદાસ મહેતાના જે પૈસા હતા એમાં તો એને રસ નહોતો. એ તો એમ કહેતા હતા કે તમારે આપી દેવા જોઈએ બધા ગરીબોને, છેવાડાના માણસને. તો નાનજી કાળીદાસ મહેતાના મનમાં એવો તો શું પ્રભાવ એમણે પાડ્યો હશે કે રાત ઉજાગરો કરી એની લાકડી સાંધવા બેસે એટલા માટે કે ગાંધીજીના મંદિરની જગ્યા લઈ શકે પરમિશન લઈને. ખાલી નામ આપવાની જ પરમિશન લેવાની હતી ને. નાનજી શેઠે કંઈ પોરબંદરમાં પૈસા ખર્ચવા માટે ગાંધીજીની પરમિશન નહોતી લેવાની. પબ્લિક રિલેશન, જનસંપર્ક. હું અંગત રીતે એવું માનું છું, અને આ સુરેશભાઈને પણ લાગુ પડે છે જેટલું ગાંધીજીને લાગુ પડે છે, કે આપણે એવું માનીએ છીએ કે તમે આમ સરસ વસ્તુઓની ગિફ્ટ આપો, વાહ વાહ કરીને બધાના વખાણ કરો, 15 જણાના ફોન ઉપાડો, 20 જણાને હેપી ન્યૂ યરના મેસેજ કરો, એ આર્ટ ઓફ પબ્લિક રિલેશન છે. પણ તમારી અંદર સચ્ચાઈની અને પ્રામાણિકતાની ઇન્ટેગ્રિટી રાખી અને કોઈકને એની મુસીબતમાં મદદરૂપ થવા માટે તમે તમારો સમય ખર્ચી નાખો ને, એ ઘસાઈને ઉજળા થવું ને, એ આર્ટ ઓફ પબ્લિક રિલેશન છે. ઘસાઈને ઉજળા થવું અઘરી આર્ટ આ છે. કેમ? હું તમને આમ યુવાન મિત્રો પણ અહીં બેઠા છે, સમય ઘણો થયો છે અને આપણે સમાપન તરફ જઈ રહ્યા છીએ. અમારો એક મિત્ર મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે એણે કારકિર્દીની શરૂઆત કરી. ભાઈની બહુ આમ કંઈ બહુ એવું બેકગ્રાઉન્ડ નહીં, પણ પબ્લિક રિલેશનમાં એક વાતચીતમાં આ કળામાં નાગરની પણ અમે એમ કહીએ કે નાગર છે એમ એવો મીઠડો બોલવામાં આમ તેમને એમ. નાગરો તો તમને ખબર છે ને, એમ ગાય ગળી રોટલી ખાવા આવ એવું કે જન્માષ્ટમીની બપોરે. એટલે જન્માષ્ટમી આટલો ઉપવાસ હોય તો ગળી રોટલી ગાયને શું કામ કોઈ ખવડાવે? આખું ગામ ઉપવાસ રાખીને બેઠું હોય એટલે ખબર પડે કે આ ઘરમાં પૂરણપોળી પણ બની છે ગઈકાલે. એમ આમ તો રાંધણ છઠ્ઠે બનાવી હોય, એ 2 દિવસ લગી હલાવી હોય ને પછી ખાવા જેવી ન રહી હોય. એટલે આઠમે આપણે તો નથી જ ખાવાની એમ માનીને ગાયને ખવડાવી આખી શેરીને બતાવવાનું કે અમારા ઘર પૂરણપોળી બને. એ અમે નરસિંહ મહેતાના વારસદારો. અમને તમારે આર્ટ ઓફ એડવર્ટાઇઝિંગ શીખવાડવી ન પડે, અમે એટલે તો સંગીત શીખીએ કે કોઈ સ્ટેજ ઉપર આમ બોલવાનો બેસાડે તો ગાવા બેસાડે, ગાવાનો બેસાડે તો વગાડવા બેસાડે, પણ મંચ તો આવવો જોઈએ આપણા હાથમાં. આ તો ઠીક છે, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર હવે તો નીકળી ગઈ. બાકી એક જમાનામાં લોકો સ્ટેટ બેંક ઓફ નાગર્સ કહેતા એને, SBN. એટલે એમ તો આકાશવાણીને નાગરવાણી કહેતા, એટલે GEBને એની બી કહેતા. પણ હવે એવી જ્ઞાતિવાદી વાતોમાં કંઈ આપણે પડવું નથી અત્યારે. આપણો કહેવાનો મતલબ એ છે કે હવે આમ હોય નહીં ને કંઈ, બીજું તો બતાવવાનું કંઈ હોય નહીં. એટલે આમ કળા વિદ્યા, મેં કીધું ને, સત્વ એવું કંઈક રાખવું કે લોકો તમને ગોતતા આવે. સત્વની વાત છે મૂળ તો. નાગર એટલે નગર સંસ્કૃતિમાં જે લોકો શોભે એ. આમાં જ્ઞાતિની વાત જ નથી, ગુણની વાત છે. હું તો એમ કહું છું. મારું તો હું મારા વિદ્યાર્થીઓને જ્યારે ભણાવતો ને ત્યારે કહેતો કે જીવનમાં સફળતા માટેના અનેક સૂત્રો છે. મારા જેવા લખતા બોલતા હોય ને બીજા 100 લોકો લખી બોલી ગયા છે આના વિશે, પણ એક જ સૂત્ર કામનું છે: ઇરરિપ્લેસેબલ બનો. તમારી જગ્યાએ રિપ્લેસમેન્ટ ન થાય એવું વ્યક્તિત્વ નિર્માણ કરો એટલે તમે સફળ જ છો. તમે પાણીપુરી બનાવતા હશો ને તો લોકો ગોતતા આવશે કે આ 2 દી લગી ક્યાં દેખાતા નથી. હમણાં એક અમારો રાજકોટનો ખારીસિંગ વાળો છોકરો છે,
3 દી લગી દેખાણો નહીં. મેં ફોન કર્યો, મેં કીધું ભાઈ કઈ તબિયત બગડી છે, શું છે એમાં, ખારી સિંગ કેમ નથી લઈને આવતો ભાઈ તું? તો ઇરરિપ્લેસેબલ બનો, કંઈક એવું કરો જેને કારણે તમારું રિપ્લેસમેન્ટ શક્ય ન બને લોકોના જીવનમાં. તો અમારા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ ભાઈ આમ બહુ મીઠડા, એટલે એને નોકરી મળી ને મેં કીધું આ સારું કહેવાય, તને કોઈ કંપનીએ તારામાં ભરોસો મૂક્યો, બાકી તારી માર્કશીટ જોઈને કોઈ તને કંપનીવાળા બોલાવે જ નહીં. મને કે હવે જોજો હું મેનેજર થઈને બતાવું. એટલે મેં કીધું પણ ડૉક્ટર તને બોલવા દેશે તો તું મેનેજર થઈને બતાવીશ ને એમ. તને એમ કે તારી જે કંપનીએ નોકરી આપી છે એ મહત્વનું નથી, ડૉક્ટર તને એપોઇન્ટમેન્ટ આપી મહત્વનું છે. આ મારું નેગેટિવ થોટ એને કહેવાયેલું ક્રિટિસિઝમ. હવે ભાઈએ શું કર્યું, ગુલાબના તાજા ફૂલ લઈ આવે સવારમાં. આ વોટ્સઅપ યુગ પહેલાંની વાત છે. હવે તો બધું ગુલાબ પણ લોકો સીધા ફોનમાં જ મોકલી દે છે આખા. એટલે અને ચોકલેટ લઈ આવે. જે ડૉક્ટરોના કોલ કરવાના હોય ને દિવસમાં, ધારો કે 12 ડૉક્ટરનું કંપનીમાંથી લિસ્ટ આવ્યું હોય, 15 ડૉક્ટરનું લિસ્ટ આવ્યું હોય, અને એને તો કંપનીવાળાએ નવો રિક્રુટ માનીને કોઈક અલગ સેગમેન્ટમાં નાખી દીધો હોય. જે સારા સેગમેન્ટ હોય તો મોટા સાહેબોએ પોતાની પાસે જ રાખ્યા હોય. જે સેગમેન્ટમાં કોઈ ઘૂસવા ન દેતું એવું જ સેગમેન્ટ નવા રંગરૂટને આપ્યું હોય. એ ડૉક્ટરો બેઠા જ છે, પૂછો. તો પેલા ભાઈ જઈ ગુલાબનું ફૂલ અને ચોકલેટ પેલા રિસેપ્શન કાઉન્ટર ઉપર આપી આવે. નીચે એક સરસ નાનકડું કાર્ડ હોય, વિથ લવ આમ તેમ એમ કરીને, આપનો દિવસ શુભ રહે ને એવું. એટલે અમુક કિસ્સામાં એવું થાય કે ઓલા રિસેપ્શનવાળા આગળ પહોંચાડે જ નહીં. અમુકમાં સાહેબ સુધી પહોંચે, અમુકમાં સાહેબ જુદી રીતે ભડકે, કે સાહેબની બાજુમાં વાઈફ પણ ડૉક્ટર હોય તો એ ભડકે કે તમને કયા સગા ગુલાબના ફૂલ આપી જાય છે સવારના પોરમાં. બરાબર, ચોકલેટ પાછી હોય ભેગી, ખાલી એકલું ગુલાબનું ફૂલ હોય નહીં. એટલે સાહેબને ઘરમાં ઝઘડા ચાલુ થાય ગુલાબના અને ચોકલેટના મુદ્દે. એટલે સાહેબ રિસેપ્શન ઉપર સૂચના આપે, કયો નાલાયક આપી જાય છે, એનું મોઢું બતાવજો મને. બરાબર, અમુકમાં સાહેબ ખરેખર રાજી થાય. કોઈક વાર સાહેબ રાતના ભૂખ્યા તરસા હોઈ ગયા હોય, 3 વાગે ઇમરજન્સી પતાવીને આવીને સવારમાં ચોકલેટ ખાઈ જાય આવીને. એટલે સાહેબને એમ થાય કે કયો આપણો પ્રેમી છે જે સવારે ચોકલેટ મૂકી જાય છે. ટૂંકમાં 12-15 જે ડૉક્ટરો અઘરા ગણાતા હતા, જે કોઈ એમઆરને મળે નહીં, એમાંથી 7-8ના સામેથી ફોન આવવા માંડ્યા કે સાહેબે કીધું છે કે મળતા જાજો, સાહેબે કીધું છે મળતા જાજો, આમ એમને ફૂલ મૂકીને જતા ન રહેતા. પછી અંદર જાય એટલે આ કે સાહેબ નવો આવ્યો છું, આપની સાથે કોઈ પરિચય હતો નહીં, અને હું તો બહુ જુનિયર કહેવાઉં આપની સામે, તો મને એમ થયું કે આપ આટલી બધી સેવા કરો છો લોકોની, હું આવું ને તો એટલી બધી ભીડ હોય બહાર. આવું સાંભળવું બહુ ગમે ડૉક્ટરોને, બહાર બહુ ભીડ હોય, એટલી બધી કે બહાર ભીડ હોય ને તો મને એમ થાય કે સાહેબ આટલી ભીડની વચ્ચે જરા આપણે એને માખણ મારવાની પ્રક્રિયાઓની એવો શાસ્ત્ર કોઈ લખતું નથી કે હાઉ ટુ પોલિશ ધ બટર. પણ આ શાસ્ત્રો બધા શીખીને આવ્યા હોય કેટલાક લોકો. એટલે સાહેબને કે એમ કે આ ભીડ જોઈને મને એમ થાય કે આપ કેટલા થાકી જતા હશો. તો એક સરસ ગુલાબનું ફૂલ અને એક ચોકલેટ, મારી આટલી જ કેપેસિટી છે સાહેબ, હું તો નવો જોડાયેલો માણસ છું, મારો પગાર નથી જાજો, તો હું મારા પગારમાં એક ચોકલેટ લઈ શકું ને એક ફૂલ લઈ શકું, પણ મને એમ થાય કે હું આપના માટે આટલું તો કરું. એટલે સાહેબ કહે તો હું પણ તમારા માટે કંઈક કરું ને, લાવો લખી દઉં. જનસંપર્ક આજે ખરેખર મેનેજર છે ભાઈ, ગુજરાતની બહાર જતા રહ્યા છે, ગુજરાતમાં છે નહીં, મુંબઈ ટેરેટરીમાં છે. હવે એને નેગેટિવ કંઈ નથી કર્યું, જો એને કંઈ ખરાબ નથી કર્યું, એને કોઈ ગોસિપ નથી કરી, કંઈ ઉથલી નથી કરી, માત્ર સામા માણસની કદર કરી. આર્ટ ઓફ પબ્લિક રિલેશન ઇઝ આર્ટ ઓફ એપ્રિશિએટિંગ સમથિંગ. તમે કોઈક વસ્તુની કદર કરો ને, તો આમ નાના બાળક નહીં ગમે, એ એકલું માથા પછાડતું હોય, ત્યાં તમે એના પ્રશ્નોની નોંધ લ્યો તો એને તમારામાં રસ પડે, એ તમે બીજી વાર જુઓ તમારી પાસે આવે. જે પોલીસવાળાઓ આમ દોડા કાકડીને આમ લાકડી પછાડતા હોય ને, એને તમારે ત્યાં જ ગાડી કે સ્કૂટર પાર્ક કરીને સાહેબ એમ કે ફલાણી ગલીમાં જવાનો રસ્તો ક્યાં છે એમ તમે કહો ને, એટલે એ ઓલું ભૂલી જાય કે તમારું દંડીને પાવતી ફાવડવાની હતી. બરાબર, અને એ તમને માર્ગદર્શક તરીકે મૂકવા આવે કે આમ નહીં, આમ જવાનું છે, આમ ઓલી બાજુથી ડાબી બાજુથી આમ જશો ને એટલે ગલી આવી જશો, કારણ કે તમે સાહેબ કહીને વાત કરી, ઉભા રહીને રિસ્પેક્ટ આપ્યું, એ જે કામ કરે છે એને એપ્રિશિએટ કર્યું. તો જનસંપર્ક એટલે બીજું કશું જ નહીં, ખુશામત નહીં. ખુશામત અને એપ્રિશિએશન વચ્ચે ફરક છે. એડમિરેશન એન્ડ એપ્રિશિએશન આર ટુ ડિફરન્ટ આર્ટ. તમે વાવા ક્યાં બાતે કર્યા રાખો એ ખુશામત છે. તમે કોઈ માણસે જે કામ કર્યું છે એને પકડી અને એની કદર કરો, એને પ્રોત્સાહિત કરો, એ એપ્રિશિએશન છે. જો જનસંપર્ક કેળવો હોય તો હું ઘણીવાર કહું કે ભાઈ આપણે પોઝિટિવ સ્ટ્રોક્સ, શાબાશીના ધબ્બા જાજા આપવા.
નેગેટિવ આપીએ જ છીએ. એક વેઇટર પાણી પણ મોડું લઈને આવે ને તો આપણી બીજી અકળામણો હોય, આપણે બીજા સ્ટ્રેસ ને ટેન્શન હોય તો એની માથે કાઢીએ જ છીએ, કંઈ ક્યારના બેઠા છીએ દેખાતું નથી. પણ જે વેઇટર દોડ પાણી લઈને આવે છે, આપણે ઊભા થતી વખતે બિલ ચૂકવીને બાજુમાં જઈને એને કહી શકવાની તાકાત છે કે દોસ્ત આટલી ભીડ વચ્ચે જ આઠમના મેળામાં પણ તું બહુ નિષ્ઠાથી કામ કરે છો, આવી નિષ્ઠા જાળવી રાખજે. 1 રૂપિયો તમારે ખર્ચવાનો નથી, સિંગલ સિક્કો ખિસ્સામાંથી કાઢવાનો નથી. પણ તમે યાદ રાખજો, તમે બીજી વારી હોટલમાં જાઓ 2 દિવસ પછી અને એ માણસ તમને જોઈને સ્માઇલ કરતો કરતો કંઈક વસ્તુ ન લઈ આવે, તમે મને કહેજો. મારો તો જાત અનુભવ છે. કોઈ ઓળખાણ નહીં, ચહેરાની જ ઓળખાણ. પણ જનસંપર્ક માટે જનના મન સુધી પહોંચવું પડે, એના હૃદય સુધી પહોંચવું પડે. વિનોદભાઈ હમણાં ઉપર ચડતા ચડતા મને કહેતા હતા કે આ પદ સંપર્ક નથી, જનસંપર્ક. પદમાં તો ખુરશીને સંપર્ક હોય. પ્રિન્સિપાલ હો ત્યાં સુધી તમારી આસપાસ બધા આવે, કારણ કે એડમિશન આપવાનો પાવર તમારી પાસે છે, લીવ આપવાનો પાવર તમારી પાસે છે. અધિકારીઓ, આ બધા રિટાયર્ડ થઈ ગયેલા અધિકારીઓ ઘણી વખત બીજા કોઈ હોદ્દા ન મળે ને તો વહેલા ગુજરી જાય. મેં જોયું છે. કારણ કે ઓલું છે સાહેબ તરીકે જે છાપ પડી હોય ને, ગાડીમાંથી ઉતરો ને ફાઇલ લઈને પણ એક માણસ ચાલતો હોય, પોતાની આટલી પાતળી અહીં પડી જ ને એટલી ફાઇલનું વજન એમનાથી ઊંચકાતું ન હોય. એના માટે એક માણસ પાછળ ફાઇલ લઈને ચાલતો હોય, બીજો એક ગ્લાસ ને ગ્લાસની ઉપર પાછો આમ ઓલું ગ્લાસનું કવર લઈને ચાલતો હોય, આખો ઢાંકેલે, કે સાહેબના ગ્લાસમાં કંઈ કચરો ન પડી જાય એમ. એટલે એ જે બાદશાહીને વૈભવ હોય, અચાનક પેન્શનર થઈ જવાનું જતો રહે ને, પૈસા હોય, બંગલો હોય, સુખ બધું હોય જીવનનું, પણ એ પેલો જે ચાર્મ જતો રહે ને જીવનનો, પછી આમ બધું ખાલી ખાલી લાગવા માંડે, લોકો જતા રહે. મેં જોયું છે. એટલે પછી પોષવા માટે જ અમુક સંસ્થાઓ બનાવી હોય ને. આ ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં બધા રાજકારણીઓ જ કેમ આટા મારતા હોય છે, તમને ક્યારે વિચાર આવ્યો? કારણ કે મોટા ભાગના લોકો જેમની આમ કરિયર પૂરી થઈ હોય એ આમ આટા મારતા હોય એમ કે શું કરો છો, તો કે બોર્ડના ચેરમેન, બોર્ડના વાઇસ ચેરમેન, ફલાણામાં ડાયરેક્ટર. તો મારો કહેવાનો મતલબ એ છે, આ તો એક ગમ્મતની વાત કરી, મેં કીધું આપણે તો સમાપન તરફ આવ્યા, કે જનસંપર્ક એટલે માત્ર પ્રેસ રિલીઝ નહીં. જનસંપર્ક એટલે માત્ર ઉપરના આવેલા સાહેબોને સરસ સરસ બટરવાળી સેન્ડવીચો ખવડાવી દેવી કે એ માગે, આમાં તો અઘરું પડી જાય. મોરારજીભાઈ દેસાઈ આવ્યા હતા જુનાગઢમાં, મારા પિતાશ્રી જ્યારે બાઉદ્દીન કોલેજમાં હતા, અને પપ્પા મોરારજીભાઈને મળવા ગયા, એમને સોંપેલું હતું વિદ્યાર્થી તરીકે. પાછા બોલવાવાળા વિદ્યાર્થી હોય ને, લખવા બોલવાવાળાને ખાસ આવું જનસંપર્કનું કામ સોંપાય કે મોરારજીભાઈને તમે મળવા જાજો કોલેજ વતી. એમ પ્રિન્સિપાલ પારસી હતા, એમણે સોંપ્યું ભરૂચા સાહેબે. પપ્પા મળવા ગયા. મોરારજીભાઈને કંઈક આપની શું વ્યવસ્થા કરવાની સાહેબ, એમ વિવેકપૂર્વક પૂછ્યું. મોરારજીભાઈ કે કંઈ નહીં, રાતના ઊંઘાઈ લેતો જ નથી. એટલે પપ્પા તો રાજી થઈ ગયા આમ કે હા, આ તો રાતના કંઈ લેતા જ નથી, એટલે આપણે યાદની ડ્યુટી પૂરી. એમ સાહેબ તો નવરા કરી દીધા આપણને, કાંઈ જમવા બમવાની વ્યવસ્થા જ નથી કરવાની. એટલે આમ દરવાજે લગી પહોંચ્યા. એટલે મોરારજીભાઈ કીધું કે હું રાતના આમ કંઈ લેતો નથી, પણ બશેર ગાયનું દૂધ લઈ એને ઉકાળી અને અડધો શેર રે એટલું ઘાટું કરી એમાં ચપટી કેસર અને મુઠ્ઠી બદામ. એટલે પપ્પા પ્રિન્સિપલ સાહેબની ઘરે ગયા કે આટલા પૈસા નથી ખિસ્સામાં, આ ચપટી કેસર ને મુઠ્ઠી બદામ તો બહુ મોંઘી આવે, અને હજી ગાયનું દૂધ ગોતવા જવાનું પાછું. જેવું તેવું દૂધ નહીં, ગાયનું દૂધ, અને એનું ઉકાળવાનું છે કોઈક જગ્યાએ બેસીને, અને એટલું ઉકાળવાનું છે કે બશેરમાંથી અડધો શેર થાય. એટલે પછી તો એ શું થયું એ કથા આપણે બહુ જાણતા નથી, પણ આમ જનસંપર્ક એવી અઘરી વિદ્યા છે કે તમે ઉત્સાહથી એમ પૂછવા જાઓ, તમને એમ હોય કે આ પ્લાસ્ટિકની એક પાણીની બોટલ આપી દેશું અને વાત પૂરી થઈ જશે. આમાં માણસ ધંધો લગાડી દે કે જાઓ બદામ લઈ આવો ને કેસર લઈ આવો ને ગાયનું દૂધ લઈ આવો. એ કરી શકો ને તમે, આવા ટ્રબલ શૂટિંગ કરી શકો. લોકો માર્કેટિંગ એટલે પોસ્ટરો છાપવાની વિદ્યા, હમણાં વાતથી એમ જાહેર ખબર બનાવવાની વિદ્યા એમ સમજે છે. માર્કેટિંગ ઇઝ આર્ટ ઓફ ટ્રબલ શૂટિંગ. તમને કોઈક ટ્રબલ છે, તમે જો મોટાભાગની જાહેરાતો તમારી ટ્રબલ ઉપર છે. તમને બહુ ગરમીને પરસેવો થાય છે, અમારું એસી વાપરો. તમારે ત્યાં એમ કે ઝડપથી એમ કે ખાવાનું બનતું નથી, અમારું કુકર વાપરો. ટ્રબલ એન્ડ સોલ્યુશન, ટ્રબલ પ્રોબ્લેમ એન્ડ સોલ્યુશન. જનસંપર્ક એ જ માણસ કરી શકે જેને બીજાની સમસ્યાઓ ઉકેલવામાં સંતોષ થતો હોય, આનંદ થતો હોય. મારી સમસ્યા તો હું ઉકેલું છું, પણ મને પારકી છઠ્ઠીના જાગતલ એવો શબ્દ છે આપણે ત્યાં.
પારકી છઠ્ઠીના ઝાકલ થવાનો જેને શોખ હોય ને એ જ સુરેશ બુચ બની શકે. આ સહેલું કામ નથી, કંઈ અઘરું છે. તમને કાંઈ જ નથી મળવાનું. ઘણી વખત એપ્રિસિએશન ન પણ મળે, ઘણી વખત જશ્ને માથે જૂતિયા મળે. તમે જેના માટે જાગી જાગીને દોડી દોડીને ગાયનું દૂધ લઈ આવ્યા હો, એ માણસ આવીને એમ કે હું તો વિગન છું, મને તો દૂધ ગમતું જ નથી. તો તમારે હસતા મોઢે એ જ દૂધનો ગ્લાસ, મેં કેટલી મહેનત કરી તમારા માટે, હું ગાય ધોવા ગયો તો, એવી કોઈ કોમેન્ટ્રી કર્યા વગર ચૂપચાપ કોઈ જ જાતની આર્ગ્યુમેન્ટ કર્યા વગર એ ગ્લાસ ખસેડી લેવાનો હળવેકથી, અને ત્યાં સાહેબ એમ કે તાજી નારંગીનો જ્યુસ, તો એ જ ક્ષણે તાજી નારંગીનો જ્યુસ કેમ મળે એના મેનેજમેન્ટમાં પડી જવું, પેલા રિગ્રેટ વગર કે હવે આ તો ગાંડો છે, કાલ રાતના હું કયા છાણમાં હલતો હલતો ગાયનું દૂધ લેવા ગયો તો એની કથા એને નથી ખબર. આપણે મોટા ભાગે એક્સક્યુઝિસ આપવા બેસીએ છીએ કે સર આ દૂધ છે ને એનું હવે અત્યારે તો નારંગી ન મળે સાહેબ, હવે તમે જે આ કહો છો ને આમ તેમ નહીં. ફાઇન્ડ સોલ્યુશન, ડોન્ટ ફાઇન્ડ એક્સક્યુઝિસ. PR આની કળા છે. છેલ્લે આ વાત મેં રાખેલી કે છેલ્લે હંમેશા હું કહેતો હું છેલ્લે ખાવ એના ઓડકાર છેક સુધી આવે. બાપુએ હમણાં કથામાં એવું કીધું પેરિસમાં કે ઇન્જેક્શનથી ઓડકાર આવે. મોટો બાઉન્સર હતો એટલે બાકી બધું થાય. તમે ઇન્જેક્શનથી ભૂખે લાગે, ઇન્જેક્શનથી તમને એમ લાગે કે હવે ભૂખ નથી, સેલાઇનના બાટલાય ચડે, પણ ઓડકાર તો તમે તૃપ્ત થયા હો ને તો અંદરથી જ આવે. એના કોઈ ઇન્જેક્શન નથી કે મારો ઓડકાર આવવાનું ચાલુ થઈ જાય. એનીમાંના ઇન્જેક્શન છે, બહાર કાઢવાના ઇન્જેક્શન છે, પણ અંદર ગયા પછી ધરવ થાય એના ઓડકારના ઇન્જેક્શન નથી. એટલે આ ઓડકારવાળી વાત મેં છેલ્લે આ રાખી. મારું નિરીક્ષણ છે વ્યક્તિગત. હું પૂછો સુભાષભાઈને અમારે ઘણી વાર આ ચર્ચા થતી હોય વ્યક્તિગત, કે ટેલેન્ટેડ હોવું, જીનિયસ હોવું, વિદ્વાન હોવું, બહુ બુદ્ધિમાન હોવું એટલું મહત્વનું નથી જેટલી ઓળખાણ નામની ખાણમાંથી રત્નો ઉલેચવાની એ મહત્વનું છે. આ વ્યાખ્યાનમાળાના અંતે મારે આપ બધા સુધી પહોંચાડવાની વાત જો હોય, બધા આખું ભાવનગરના અલગ અલગ પ્રેમીઓ બેઠા છે, ખાસો લાંબો સમય થયો તો અણનમ બેઠા છે બધા, તો આ જ પહોંચાડવાની છે. આ અઘરામાં અઘરી કળા છે. હાર્વર્ડ યુનિવર્સિટી અને કાર્નેગી ફાઉન્ડેશને ભેગા થઈને કરેલો રિસર્ચ એવું કહે છે કે દુનિયામાં સક્સેસ રેશિયોમાં 85% સક્સેસના રીઝન ઇન્ટરપર્સનલ સ્કિલમાં છે અને 15% ટેકનોલોજીકલ નોલેજમાં છે. ઇન્ટરપર્સનલ સ્કિલ, તમે એક બોસ તરીકે, ભલે એવા દરેકની સ્ટાઇલ અલગ અલગ હોય, કોઈ લોકોને ભેગા રાખીને કરે, કોઈ બોસિઝમ કરીને કરે, કોઈ હાથ આમ રાખીને કરે, કોઈ હાથ આમ રાખીને કરે, એ બધાની વર્કિંગ સ્ટાઇલની પેટર્ન અલગ અલગ હોવાની. પણ મહત્વની વાત આ છે કે તમે લોકો સાથે કામ કેમ રાખો છો. આમ ચહેરો જોઈને તમને સમજાઈ જવું જોઈએ. ઘણી વખત છે ને આમ વાત તમારી સાચી જ હોય અને સામા માણસ એ સ્વીકારવાનો પણ હોય, પણ તમને સમય પારખતા ન આવડે ને એ વાત મૂકવાનો. તમને સામા માણસ તો ફેસ જોઈને ખબર પડી જવી જોઈએ કે આ બીજે ક્યાંક અત્યારે ઓક્યુપાઈડ છે માનસિક રીતે, અને અત્યારે હું એના ટેબલ ઉપર આ ફાઇલ મૂકીશ ને તો એ દેખાવ પૂરતું આમાં પાના ફેરવશે, પણ એ કાંઈ નિર્ણય નહીં લઈ શકે, એને ઉલટાનું નેગેટિવ જવાબ આવશે. એના કરતાં વેઇટ, થોડીક રાહ જુઓ. આ મુત્સદ્દીગીરી એટલે ચીટિંગ નહીં. આર્ટ ઓફ ડિપ્લોમસી ઇઝ નોટ આર્ટ ઓફ ચીટિંગ. આર્ટ ઓફ ડિપ્લોમસી ઇઝ આર્ટ ઓફ ટાઈમિંગ. સમય શીખવાનો, અત્યારે વાત નથી કરવાની, અત્યારે એક્ઝિટ લઈ લેવાની છે, અત્યારે બહુ બોલવાનું. આમ તમને માહોલ જોઈને, માણસનો ચહેરો જોઈને ખબર પડી જવી જોઈએ. સુરેશભાઈ કક્ષાના માણસો હોય ને, ચહેરા વાંચી શકતા હોય, પુસ્તકો ભલે ઓછા, ચોપડીઓ નહીં વાંચતા હોય, પણ ચહેરા વાંચતા હશે, વાંચી લે. અત્યારે નહીં, આ વાત નથી મૂકવાની. અથવા તો આ જ ટાઈમ છે, અત્યારે જ આ જ ક્ષણે, ભલે રાતના 1:45 થયા હોય, આ વાત મૂકી દઈએ. કારણ કે અત્યારે જે મૂડ છે, અત્યારે જે પ્રસન્નતા છે, અત્યારે જે પોઝિટિવિટી છે, એમાં આ મિનિટે એમ કહેવામાં આવશે કે હા બરાબર છે, અત્યારે જ લાવો સહી કરી દો. ઘરે જઈને તાળું ઉઘાડીને સહી કરવામાં આવશે. આ આર્ટ ઓફ ટાઈમિંગ. આપણા મોટાભાગના લોકોને આનું શિક્ષણ નથી. આ ભરી મહેફિલ સજાવીને બેઠા છે લાખો, છતાં બહુ ઓછાને ખબર છે ઉઠવું કેવી રીતે. આ વક્તાઓને પણ લાગુ પડે, ખાલી જનસંપર્ક અધિકારીઓને જ લાગુ પડે એવું નથી. વક્તાઓને પણ લાગુ પડે કે ક્યારે કઈ ક્ષણે એમ કે હવે વિરામ આપી દેવાનો, હવે બહુ થયું, હવે આનાથી વધારે થાય તો અપકા થશે, પછી ઉપકા આવશે. ભાવતી જ વસ્તુ છે, પણ ભાવતી વસ્તુ એટલી ન ખવાય કે જેને કારણે ઉપકા આવી જાય. તો
આ મેં કીધું એમ આ મારા હૃદયની કેટલીક વાતો હતી. મને તો મારા જીવનની યાત્રામાં હું તો નિખાલસતાથી કહું છું, મારા કરતાં ઘણું વધારે સારું લખનારા, ઘણું વધારે સારું રીતે કંઈક ને કંઈક કામ કરનારા સારા શિક્ષકો મેં જોયા છે, સારા સર્જકો મેં જોયા છે. હું એવો 1% ભ્રમમાં નથી કે હું એમનાથી સારો સર્જક કે શિક્ષક પણ છું. બરાબર, હું પ્રવાસ કરું છું તો પ્રીતિ સેનગુપ્તાએ મેં પ્રવાસ કરવાના શરૂ કરી રહી પહેલાં જ બધા દેશ જોઈ લીધા છે. એટલે કે એવું નથી કે મેં જ એકલા એ પ્રવાસ કર્યા હોય, પણ ઈશ્વર કૃપાથી મને આ ગમે છે. આમ ઘણા જે આર્ટિસ્ટો હોય ને એવું લાગે કે લોકો મળવા આવે એ આપણી સ્પેસમાં એન્ક્રોચમેન્ટ છે. મને એકાંત અત્યંત વહાલું, મને ગમે. એકલો બેઠો 2-3 પિક્ચર જોતો હું ઘરમાં, એટલું વહાલું. પણ મને ભીડ પ્રત્યે કોઈ એલર્જી નથી. મોટાભાગના એકાંત પ્રિય લોકોને એકાંત પ્રિયતાનું સમીકરણ ડાબી બાજુ બરાબર જમણી બાજુ એમ કરતા હોય છે કે મને એકાંત ગમે ઇઝ ઇક્વલ ટુ મને લોકો ન ગમે. મને એકાંત પણ ગમે છે ને મને ભીડ પણ ગમે છે, મને મેળોય ગમે છે, ટોળુંય ગમે છે. આવો વિષય તો મને કોઈ આપે નહીં બોલવાનો, એટલે આ વાતો ખોલીને કહી ન શકું. આ બધા મારી ભેગા ફર્યા છે, વિમલબેન ફર્યા છે, પૂછો હરીશ કાકાનું આખું ફેમિલી ફર્યું છે, બરાબર, વિનોદભાઈ ફર્યા છે, બરાબર, સુભાષભાઈ ફર્યા છે. તો મને ટાઈમ સ્ક્વેરનું ટોળું પણ એટલું જ ગમે જેટલું મને મસાઈ મારાનું જંગલ ગમે. એટલે એ બંને ગોપાલ, સબભૂમિ ગોપાલ કી બંને કૃષ્ણ સૃષ્ટિ છે એમ માનીને તમે જીવો તો તમને બહુ મજા આવશે. તો તમારી અંદરનું એકાંત પણ છીનવાશે નહીં અને તમે વધારે ને વધારે લોકો સુધી પહોંચી શકશો. મને ઘણા લોકો કહે જ છે કે તમે શું કામ ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં દરેક કોમેન્ટ લાઈક કરો, આ ટાઈમ બગાડવાનો ધંધો છે. એટલે હું એનો જવાબ એમ કહું કે ભાઈ મને કોઈ દી એવી કલ્પના નહોતી કે એક નોકરી છોડી દેનારો માણસ ગાડીમાં ફરતો હોય, વિમાનમાં ઉઠતો હોય, પોતે જે વસ્તુઓના વર્ણનો ચોપડીમાં વાંચ્યા હોય ત્યાં સાક્ષાત જઈને ફોટા પડાવી શકતો હોય. એ ઇવેન્ચ્યુઅલી તો મારા ચાહકોના પ્રેમથી મને મળ્યું છે. એટલે એમાં 2-5 કાંકરા આવે એ તો હવે તમે સોનું લેવા જાઓ તો સોના વચ્ચે ધૂળ આવે કે સોનાની ખાણમાંથી સીધા સોના ન નીકળતા હોય, હીરાની ખાણમાંથી સીધો હીરો ન નીકળતો હોય. પહેલાં તો માટીનું ઢેફું નીકળે, પછી હીરો નીકળે. એવું થોડુંક તો નડે, પણ એક છતાંય હું આ મૂકીશ નહીં, કારણ કે એ મારો ઋણ સ્વીકાર છે લોકો પ્રત્યેનો. એ ઋણ સ્વીકાર છે કે ભાઈ તમે લોકોએ તમારો પ્રેમ ઇન્વેસ્ટ કર્યો તો એના બદલામાં મને કંઈક મળ્યું. હમણાં મેં યુટ્યુબ ચેનલ નવી શરૂ કરી પ્લેનેટ જેવી, તો જે ભાઈને મેં ટેકનિકલ, કારણ કે મેં જોયું શરૂઆતમાં તો પહેલાં આપણે હલાવવાની ટ્રાય કરી, પછી મેં જોયું કે આના માટે તો એક સ્પેશિયલ જય વસાવડાનો ક્લોન કરવો પડે, કારણ કે આમાં બહુ બધી ટેકનિકલ માથાકૂટ હોય કે આને રેન્ડરિંગ કરો, આને એડિટિંગ કરો, અને મારા પ્રવચન મારે સાંભળવાના ઓરસી કે શિવ કાવ્ય નિવેદન જેવું થાય. મારું આખું પ્રવચન ફરીથી સાંભળવાનું મારે બેઠા અહીં કટ કરો, અહીં આ કરો. એટલે પછી મેં એક એજન્સીને સોંપ્યું. તો એજન્સીવાળાનો મને એક એવો ઇન્ટરેસ્ટિંગ રિસ્પોન્સ આવ્યો. મને કહે કે તમારું કંઈક ગજબ છે. મને કે અમે લોકો બધા કલાકારોની ને ઘણા લોકોનું કામ કરતા હોઈએ, પણ એ કે તમારામાં 2-2 કલાકના લેક્ચરના વિડીયો હોય એ આખા જોવામાં આવે છે. એટલે અમારું જે પેલી ફીડ આવે ને એમાં આખો વિડીયો પૂરો થાય. જનરલી માણસ 5 મિનિટ જોઈને ધીરજ મૂકી દે કે ઓહો પતાવી ગયો. હું જાણતો નથી કોણે જોયો, એ પહેલાંય ભાઈ જાણતા નથી, એને તો ખાલી કોમ્પ્યુટર ફીડ બતાવે છે. પણ કોઈક ખૂણે કોઈક માણસ બેસીને એના મોબાઈલમાં કે એના કોમ્પ્યુટરમાં 2 કલાક લગી મને સહન કરે છે. એનાથી ખબર નથી કે આ ભાઈ કોઈ દી મળશે કે નહીં મળે, કે જોવા મળશે કે હાથ મિલાવવા મળશે કે નહીં. અને કદાચ હાથ મિલાવે ને ફોટો પડાવે તો એ શું માગી લે? તમારા ખિસ્સામાંથી 500 રૂપિયા તો માગતા નથી. માગીને એક સેલ્ફી માગે છે, માગીને એમ કહે છે કે મારી યાર હાથ મિલાવો. ઘણા તેના બાળકો બલી આવે કે તમારા બાળકોને તેડીને ફોટો પડાવો. તો આ તો તમે સોદાગીરીની ભાષા જો વાપરો ને તો આનાથી વધારે કોઈ નફાકારક કોઈ સોદો નથી જીવનમાં. તમે તમારું જ્ઞાન વેચો છો અને બદલામાં શુદ્ધ પ્રેમ તમને મિત્રો આપે છે, કોઈ અપેક્ષા વિના. તો હું એટલે એમ માનું છું કે તમારી અંદરથી ઉગવું જોઈએ. તમને માણસની એલર્જી ન થવી જોઈએ જનસંપર્ક કરવો હોય તો. સુરેશ બુચ તો જ થઈ શકાય. મેં કેટલા બધા નામો તમને અલગ અલગ લીધા, કોઈ પોલિટિક્સમાં, કોઈ બિઝનેસના, આર્ટના ફિલ્ડમાં પણ એવા લોકો છે જેને જનસંપર્ક. આ હિમેશ રેશમિયાએ જે પેલી બેન સાથે કર્યું, બરાબર, તો અમારે એક મિત્રએ ફેસબુકમાં એવું લખ્યું છે કે ભાઈ આના ગળામાંથી જે નાકનો અવાજ નીકળે છે ને બધોય માફ એનું દિલ જોઈને. એનું દિલ જોઈને ગળામાંથી નીકળતો નાકનો અવાજ માફ. એમ કે ભાઈ જોયું તો બધાએ ને વિડીયો, કંઈ એક જ એણે જોયો છે એવું નથી. આપણે મ્યુઝિકના કેટલા પ્રોગ્રામો ટીવીમાં જોઈએ, બધા સંગીતકારો જજ તરીકે બેસતા હોય ને બધા એમ જ કહેતા હોય કે નવી ટેલેન્ટમાં અમને રસ છે.
પણ એક ભીખ માગતી ભિક્ષુક 55 વર્ષની સ્ત્રીને, હું સ્પેસિફિકલી કહું છું કારણ કે ગ્લેમર વર્લ્ડની દુનિયામાં પાછું યુવાન હોવું પણ એક લાયકાત ગણાય. એટલે 55 વર્ષની સ્ત્રીને માણસ એમ કહે કે કાંઈ વાંધો નહીં, હાલો તમને એમ થાય ને કે આપણે પ્લેબેક કર્યું. ઇટ્સ નોટ અ સ્મોલ થિંગ. પછી આપણે બેસેત ફેરવીએ કે વાહ કરીએ તો બધા એમ કહે કે પબ્લિસિટી મળી. તો તમને કોણ રોકતું હતું એ લેતા? તમને કોઈ લોખંડની બેડી પહેરાવી દીધી હતી પબ્લિસિટી લેવામાંથી? નીકળો બહાર ને, હજી બીજા મુંબઈ રેલવે સ્ટેશને મળી જશે. તમે આપો બ્રેક. પણ મૂળ વાત આ છે, તમારા દિલમાં કશુંક જીવતું હોવું જોઈએ, કશુંક ધબકતું હોવું જોઈએ, જે કોકના દુઃખે દુઃખી થાય, કોકના સુખે સુખી થાય, તમને મજા આવે, તમને એલર્જી ન ફીલ થાય માણસોની, તમને એની સાથે કનેક્ટ થવાનું મન થાય, ત્યાં જઈને સંપર્ક કરવાનું, વાતો કરવાનું, પૂછવાનું મન થાય, અને તમને નવું નવું જાણવા મળે. ઘણીવાર તો કંઈક વાતો કરો તો 2 વસ્તુ સારી ખાવાય મળે. મારો તો પ્રવાસનો એવો અનુભવ છે. કોક તમને એમ કહે કે તમે હું આ રેસ્ટોરન્ટમાં જાઓ છો, આ રેસ્ટોરન્ટ સારું છે, ત્યાં પગ મૂકો ને ત્યાં ઓલો પિઝા ખાજો તો જલસો પડી જશે. તો આના ઘણા ફાયદાઓ છે. ખાલી આટલું જ રાખવાનું છે, પડદો બહુ નહીં રાખવાનો, મદદગારીની ભાવના રાખવાની, સમયનું વિવેકપૂર્વક ધ્યાન રાખવાનું. દરેક વખતે એ જ પ્રેમ લઈને પણ તમે કટાણે જાઓ તો ફાયદો ન થાય. અને અહીં આવતો હતો ત્યારે જ, એટલે આ તો કૃષ્ણ કૃપા કહેવાય, હરિકૃપા કહેવાય, ત્યારે મોબાઈલમાં એક ટપકતો મેસેજ આવ્યો અને એમાં થોડોક ફેરફાર કરીને હું મારું સમાપનનું વાક્ય આપને સંભળાવું છું કે અર્જુન માટે દોડનારા કૃષ્ણો તો આજના જમાનામાંય તમને મળશે, પણ એવો નરસિંહ મહેતા થાવ કે જેના માટે કૃષ્ણ દોડતા દોડતા આવે. નરસિંહ માટે નરસિંહ કૃષ્ણ પાછળ દોડે એટલે બધા કૃષ્ણ નરસિંહ પાછળ દોડી રાખ્યા. આવા નરસિંહ મહેતા આપણે થઈએ એ જ સુરેશભાઈને સાચી શ્રદ્ધાંજલિ. ધન્યવાદ.